રાખવા માટેનું સ્થાન કયું છે? આપણે તો સોનાના આસનમાં રાખીશું, ચાંદીના આસનમાં રાખીશું, લાકડાના આસનમાં રાખીશું. બાણ સયા પર સૂતેલા ભીષ્મ પિતામાં એમ કે છે, ભગવાન આપના માટે કોઈ આસન નથી મારી પાસે. તો ભગવાને વિચાર્યું મારે ઊભું રહેવાનું, આ બધા તો બેસી ગયા છે તો મારે ક્યાં બેસવાનું? ભીષ્મે કીધું મેં તમારા માટે એક આસન રાખી મૂકી છે, કોઈ દેખાતો નથી, ક્યાં છે? ત્યારે ભીષ્મે ઈશારો કર્યો, આપ મારા હૃદય કમળમાં બિરાજો. ચામડાની બનેલી આંખ, ખુલ્લી આંખ દુનિયા તરફ જુએ છે તો દુનિયાથી દેખાવાની છે, પણ એ આંખને ક્યારેક અંતર તરફ વાળશો તો મળશે તુજને ઈશ અંતરમાંથી મળશે. હૃદયે અર્જુન તિષ્ઠતિ ગીતા કહે છે, હું બધાના હૃદયમાં જ છું પણ બહાર દેખાતો નથી. પરીક્ષિતનો પ્રશ્ન છે, મરણ સમીપમાં આવી ત્યારે શું કરવાનું? આપણે શું કરીશું બોલો? ઘણા બધા પ્લાનિંગો આપણે તૈયાર કરી દીધા છે, વ્હીલ બનાવી દીધા છે, પણ આપણે પોતાનું વ્હીલ બનાવ્યું ખરું? એ સમય મારે શું કરવાનું, કેવી રીતે જવાનું? 15 દિવસની ટૂરમાં જવા માટે આપણે ફૂલ તૈયારી કરેલી છે, પણ જીવનની અંતિમ મંજિલની યાત્રામાં આપણે કોઈ તૈયારી કરીએ છીએ ખરા? થોડુંક તૈયારી કરો. કેટલાક વડીલોને બહુ સ્વભાવ એવો હોય, 2 મહિના પછી યાત્રા કરવાનો હોય તો રોજ એક 2 વસ્તુ યાદ આવે ને એમ બેગમાં મૂકતા જાય. કેટલાક ઘરમાં યુવાનો કકડાટ કરે, આ બધું શું અત્યારથી જો બહુ ના થોડું યાદ આવે ને એમ મૂકતું જવાનું. એટલે છેલ્લા સમય કશું રહી ન જાય. બસ આ ગળથુથી આપણા જીવનમાં પણ પ્રાપ્ત કરી લો, કારણ છેલ્લા સમયે બિસ્તરા બાંધવા દઈશું તો કશું આવશે નહીં, પણ થોડુંક સમય રોજ એક સત્કર્મ કરીએ, રોજ એક સારો વિચાર કરીએ, રોજ કોકને એક હેલ્પ કરીએ તો આપણી સેવિંગ થતી જશે ને સેવિંગ થતાં જીવનના અંત સમયની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે. જીવન કેવું જીવવું, કેવું જીવન જીવ્યા કોઈને ખબર નથી. તમે માલપુડા ખાવ છો, દૂધપાક ખાવ છો, રોટલો શાક ખાવ છો, એ જોતા નથી કોઈ, પણ ચાડી ખાય છે કોણ? મરણ એની ચાડી ખાય છે. અને તેથી કોનામ મૃત્યુ બોલવું બહુ સહેલું છે, પણ અનુભવવું તો બહુ અઘરું છે. જ્ઞાની, વિદ્વાન, ત્યાગી, યોગી, ભોગી બધા જ ભયભીત બની જાય છે, કારણ પોતાની સાથે જ, પોતાની સામે જ બધું જ મૂકીને જતું રહેવાનું. કેટલું અઘરું છે. 1 રૂપિયો રહી જાય તો આપણે 2 કિલોમીટર પાછા જઈએ. આ તો બધું જ આપણું બનાવીને દુનિયા આપણે છોડીને જતી રહેવાની. એ સમયે જો સાચું જ્ઞાન નહીં હોય તો ફસાઈ ગયેલા છે. પરીક્ષિતે તેથી સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું? સુખદેવજીએ ઘણી બધી કથાઓ બતાવી છે. ગજેન્દ્ર ચરિત્રની કથા એ પણ આપણા જીવનની એક કથા જ છે. ગજ એટલે હાથી છે, ગજ એટલે શરીર છે. પહેલાંના સમયમાં ગજથી માપતા હતા, એટલે માપણીનું પણ એક શબ્દ હતો. ગજેન્દ્રની પત્ની અને બાળકો સરોવરમાં જળ ક્રિયા કરી રહ્યા છે. આપણે પણ સંસારમાં પરિવારની સાથે આનંદ, મજા, મોજ મસ્તી કરીએ છીએ. દિવસો પર દિવસ વ્યતીત થાય છે. એટલો ચિત્કાર, એટલો આનંદ થાય છે કે ગજેન્દ્રનો અવાજ મગરના કાનમાં ગયો. નાનું બાળક જન્મ્યું ત્યારે મારું તારું કરે છે ખરું? એને અપશબ્દો શું એ ખબર છે ખરા? તમે તૂતા કરો તો તમને તૂતા કરે, તમે લેલા કરો તો એ લેલા કરે. પણ જેમ જેમ વિસ્મૃતિની સ્મૃતિ થવા લાગે છે અને તેમ મારું તારું, રાગ, દ્વેષ, ઈર્ષા બધું આપણું પાછું જાગૃત થઈ જાય છે. વિસ્મૃતિ એ મૃત્યુ છે અને સ્મૃતિ એટલે જન્મ છે. નિદ્રા એ મૃત્યુનો અનુભવ છે. આપણે રાત્રે સૂઈ ગયા તો કોણ ઘરમાં આવ્યું ખબર નથી, કોણ કપડાં આપણે કાઢી ગયું એ ખબર ન પડે, દાગીના કોણ લઈ ગયું ખબર નથી, કોણ ખાટલા ઉચકીને બહાર મૂકી ગયું એ ખબર ન પડી, છતાં ખબર નથી. તો નિદ્રા પણ એક મૃત્યુની અનુભૂતિ છે. તો નવો દિવસ એટલે નવો જન્મ છે.
બસ ગઈકાલને ભૂલી જાઓ. ગઈકાલ ભલે બગડી ગઈ, આજે હું સુધારવાનો પ્રયત્ન કરી દઉં. કારણ આજે મારો એક નવો જન્મ થયો, નવો દિવસ જાગ્યો, એક નવો જન્મ, નવા કામની, નવા વિચારની એક શરૂઆત કરી દઉં. મગરના કાનમાં અવાજ જતાની સાથે વિસ્મૃતિની સ્મૃતિ થઈ ગઈ. ગત જન્મ યાદ આવી ગયો. સંસારમાં જે ઋણાનુબંધ સંબંધ કહેવાય છે, જે જેની સાથે લેણદેણ છે તે ભેગા થાય છે, તે પ્રમાણે રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, ઝઘડો, માર ઝઘડો ફરી પાછું ચાલુ થઈ જાય છે. મગર વિસ્મૃતિની સ્મૃતિ કરતાં કરતાં એને યાદ આવ્યું, આ કોણ છે? મારો શત્રુ છે. તો મગર પણ દોડતો આવીને ગજેન્દ્રનો પગ પકડી લીધો. ક્યાં સુધી સમાજ, પરિવાર આપણને સાથ આપશે? આપણે સંશોધન કરવાની, કહેવાની જરૂર નથી. કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી, તો ખાલી ભજનો જ ગાય છે. બધા જ આપણા છે, પણ મનથી સમજવાની જરૂર છે કે મારો પરમાત્મા છે. નહીં તો ઘરમાં તકલીફ પડી જાય ને, તમે એમ કે કોઈ કોઈનું નથી, તો બહુ એમ કે જાઓ તાર મંદિરમાં, આશ્રમમાં બેસી રહેજો. એટલે કહેવાની જરૂર, સમજવાની જરૂર છે કે મારો પરમાત્મા એ જ મારો છે. પત્ની, બાળકો ગજેન્દ્રને છોડીને જતા રહ્યા. જો જીવનમાં આપણી આવી પરિસ્થિતિ બને તો આપણે રડીએ જ છે ને લોકો ગાડી જઈને, મારું કોઈ નથી, મારું કોઈ ધ્યાન રાખતું નથી, મને કોઈ પૂછતું નથી. અરે ઈશ્વરે આપણને એક તક આપી, ચાન્સ આપ્યો. આ સંસારની માયામાંથી ધીરે ધીરે આપણને દૂર કરી અને આપણો તાર ઈશ્વરની સાથે લગાડવાની એક ચાન્સ મળ્યો છે, તક મળી છે. પણ આપણે તકને પારખી શકતા નથી, એને પકડી શકતા નથી, ઈશ્વરને મારો કહી શકતા નથી. એક ભાઈ મંદિરમાં દર્શન કરતાં કરતાં ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન હું તમારો છું, ભગવાન હું તમારો છું. અને પત્ની અવાજ સાંભળી ગઈ અને ઘેર આવીને કીધું, તમે મંદિર કેમ દર્શન કરવા જાઓ છો? મને ખબર છે. બોલો કોના કોના થયા? પતિ કહે, તો ખાલી કહેવાનું જ, હું તો તારો જ છું. ભલે તનથી સંસારના છે, પણ મનથી પરમાત્માના બનવાની જરૂર છે. કારણ સંસારને તન જોઈએ છે, સંસારને ધન જોઈએ છે, અને ભગવાનને મન જોઈએ છે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ રતિર્મમ, કૃષ્ણ એવ મતિર્મમ. પુષ્ટિ માર્ગમાં સમર્પણનો એક ભાવ છે. પ્રભુના ચરણમાં સમર્પણ થઈ જાઓ, સમર્પિત થઈ જાઓ. શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ તવાસ્મી. બોલો તમે શું લઈને અર્પણ થયા? બ્રહ્મ સંબંધ લીધો અને ઠાકોરજીના ચરણમાં તમે સમર્પિત થયા, પણ શું અર્પિત કર્યું? બસ અષ્ટાક્ષર મંત્ર બોલી દીધો, તુલસી દલ અર્પણ કરી દીધું. નથી તમે તમારી મિલકત અર્પણ કરી શકતા, કે નથી તમારો પરિવાર તમે અર્પણ કરી શકતા. કારણ એ બધા સ્વતંત્ર છે, પણ તમે અર્પણ કર્યું, શું કર્યું એ જ ખબર નથી. સરેન્ડર લીધું પણ અનુભવ્યું નથી. શરણાગતિ કરી પણ સ્વીકારી નથી. મેં મારું આપી દીધું. મારું શું? આપણને મારું એટલે દુનિયા જ મારી જ લાગે છે. મકાનની અંદર રૂમની અંદર કબાટની અંદર તિજોરીમાં નાનું ખાનું. અને આપણે શું કહીએ, મેં તો બધાના ઘર જોઈ લીધા, બધાના ઘર જોયા. ક્યાં જોયા છે કોઈના ઘર? ખાલી બહારથી ખોખા જ જોયા છે, એક બે રૂમ જોઈ છે, પણ એની અંદર શું છે એ હજુ સુધી આપણે પહોંચી શક્યા નથી. શરણાગતિ જે કહે છે, મેં મારું અર્પણ કરી દીધું. મારું એટલે શું? આ શરીર. મારું એટલે શું? આ એકાદશ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત પ્રભુના ચરણમાં અર્પણ કરી શકી. કૃષ્ણ તવાસ્મી. વિસ્મૃતિની સ્મૃતિ એ મગરને થઈ અને મગર અને ગજેન્દ્રનું યુદ્ધ થઈ ગયું. એક ફોન આવે તો આપણે 5000ની ટેક્સી કરીને દોડી જઈએ. ફરી ભગવાને સારું કરી દીધું, ચલો સારું થયું. ઘેર આવે ને ફરી ફોન આવ્યો, જલ્દી આવી જાઓ.
એટલે ફરી પાછી 5,000ની ટેક્સી કરીને ગયા. સમાચાર મળ્યા સારું થઈ ગયું. ચલો ભગવાનની દયા સારું થયું. કેટલી વાર તમે 5,000 ખર્ચશો? એક વાર, 2 વાર, 3 વાર, પછી તો લિમિટ પૂરી થાય ને. પછી તો એવું કહીએ ને, હવે સાચો ફોન આવે ને તો જ જવાનું. ક્યાં સુધી સમાજ પરિવાર મને સાથ આપશે? 1-2 વાર તમે કોઈને મદદ કરો, પણ રોજ સવાર પડે ને તમારે ઘેર આવે કે લાવો લાવો લાવો, તો ક્યાં સુધી? ગજેન્દ્રની પત્નીને બાળકો ગજેન્દ્રને છોડીને એક દિવસ જતા રહ્યા. નિરાધારનો આધાર જગદાધાર છે. દુનિયામાં આપણે એમ કહે છે ને, હું એકલો છું એકલો છું. બોલો, એક જણો હસે છે, અને હસે છે કોણ? ભગવાન એકલો હસે છે. તું એક વાર તો મને કહે કે તું મારો છે, હું તારો છું. એક વાર એનો પુકાર તો કરી જુઓ. દુનિયાની સામે ખોડો પાથર્યા કરતાં એકવાર એના નામનો પુકાર કરીને જુઓ, એ આવીને કામ કેવા કરી જાય છે. પત્ની બાળકો ગજેન્દ્રને છોડીને જતી રહી. નિરાધાર બનેલો ગજેન્દ્ર, માયાનો પડદો હટી ગયો અને માયાપતિ યાદ આવી ગયા. તુલસીદાસજી તેથી કહે છે, ભય બીનું હોય ન પ્રીતિ. ભગવાન વાલો ક્યારે લાગે? તો ભગવાન વાલો લાગે જ્યારે ભય આવે, દુઃખ આવે, ત્યારે ભગવાન બહુ વાલો લાગે છે. અને સુખ આવે એટલે પાછો ભગવાન વેરી જાય. ટાઈમ નથી ભગવાન કે તારે એપોઇન્ટમેન્ટ આપી દઉં તને. સુખને પકડી રાખવાની જરૂર છે ને દુઃખને દૂર કરવાની જરૂર છે. પણ આપણે દુઃખને ડુંગર જેવું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સુખને પાણીની જેમ વેવડાવી દઈએ છીએ. મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું? આપણે તો પાણીને આગ લાગે ત્યારે પાણીનો કૂવો ખોદવા જઈએ સર. હવે ખોદો કૂવો જલ્દી. કૂવો ખોદવાની જરૂર નથી, પણ ત્યાંથી ખસી જવાની તો જરૂર છે જ. 10મા સ્કંદમાં એક કથા આવે છે. જ્યારે વસુદેવજીએ નંદ બાબાને એમ કીધું કે ગોકુળમાં હવે રાક્ષસોના ઉપદ્રવ થશે. બોલો, નંદ બાબા રડવા લાગ્યા, હે ભગવાન, મારો દીકરો શું કરશે? કોણ સાચવશે? શું કરું? કેવી રીતે જલ્દી પહોંચી જાઉં? પણ નંદ બાબા ત્યાં માળા લઈને બેસી નથી ગયા કે ભગવાન બચાવશે, ભગવાન બચાવશે. નંદ બાબાએ ગાડું દોડાડવાનું કામ કર્યું. ગીતા કહે છે, ધર્મ કર્મ ચમે દિવ્યમ મેયમ યોવેતિ તત્વતા. ધર્મ કોઈને કાયર બનાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ માણસ કાયર બની ગયો છે ધર્મની આડમાં. ગીતામાં તો ભગવાન કર્મ જ બતાવ્યું, ભાગવતમાં પણ કર્મ બતાવ્યું, ગોવર્ધન લીલામાં પણ ભગવાને કર્મ બતાવ્યું. વ્રજવત્સોએ એમને કીધું, તમે ચિંતા ન કરશો, તમને બધાને બચાવી દઈશ, ઇન્દ્ર કશું નહીં કરી શકે. ભગવાને કર્મ બતાવ્યું. તમે પોકાર કરો, તમે પ્રયત્ન કરો, એના શરણમાં જાઓ. ઈશ્વરે નિરાશ નથી કર્યા. આજે આપણે બધા ચમત્કારોમાં દોડીએ છીએ. ચમત્કાર કરાવતા કરાવતા આપણે લાખો રૂપિયાને આલીએ છીએ. આપણે કરોડપતિ નથી બનતા, પણ એ કરોડપતિ બની જાય છે. કોણ બનેગા કરોડપતિ સિરિયલ આપણે બધાએ બહુ જો કરી, પણ વિચાર કરો, ખરેખર કરોડપતિ કોણ બની ગયો? આપણે તેવા ને એવા જ રહ્યા, લાઇટ બિલો ભરીને, પણ કરોડપતિ બની ગયા. જે આખા વર્ગના સંચાલક કરનાર હતા એ કરોડપતિ બની ગયા. કોકને 2-5 લાખ મળ્યા, 5-25 મળ્યા, પણ કરોડો તો એને મળ્યા. ચમત્કારમાં જવાથી કશું મળતું નથી, પુરુષાર્થમાં જવાથી. પુરુષાર્થે સિદ્ધંત કાર્યાણી. પોતાની જાતે પુરુષાર્થ કરવાની જરૂર છે. અને તેથી મૃત્યુ એ માણસે પોતાની જાતે જ એમાંથી બહાર નીકળવાની જરૂર છે. કોઈ નહીં કાઢી શકે. રાસનો મહારાસ અને યુગલ રાસ જે બતાવે છે કે આપણા બધાનો એક અંતિમ રાસ એ યુગલ રાસ છે. યુગલ રાસમાં કેવળ રાધા અને કૃષ્ણ કેન્દ્રમાં છે. સમસ્ત ગોપીઓ ગોર ફરે છે. આપણા જીવનના અંતિમ સમયનો એક યુગલ રાસ આત્માને પરમાત્માનું જે મિલન છે, અને પરિવાર ગોર કુંડાળું વળીને બેઠો છે. અને એ સમયે કેવો આનંદ એને હોય છે. હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં,
મારું મન લાગ્યો ફકીરીમાં, હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં. મારું મન લાગ્યો ફકીરીમાં, મારું મન લાગ્યો ફકીરીમાં. હીરા ને મોતી મારે શું કામના, હીરા ને મોતી મારે શું કામના. મેં તો તુલસીની માળા પહેરું મોરી માય, મારું મન લાગ્યો ફકીરીમાં, મારું મન લાગ્યો ફકીરીમાં. હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં, મારું મન લાગ્યો ફકીરીમાં. લાલ પીળા વસ્ત્રો મારે શું કામના, લાલ પીળા વસ્ત્રો. જીવનનું અંતિમ સત્ય છે. અલંકારો હોય તો એ કાઢી નાખીએ, વસ્ત્રો સારા હોય તો એ કાઢી નાખીએ, એક વસ્ત્ર ઉપર ઉડાડીને વિદાય કરી દઈએ. અત્યારે કોઈ કપડો છોડો કાઢવા આવે તો બે લાફા મારી દઈએ, પણ એ સમય કેટલો વૈરાગ છે. કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી, અને દુનિયા છોડીને ચાલ્યો જાય છે. એક રાજાએ ભગવાનને પ્રસન્ન કર્યા. એટલે રાજાએ ભગવાનને કીધું કે મહારાજ તમે મને એકલાને દર્શન આપો, પણ મારી તો ઈચ્છા હોય ને આખી પ્રજા એ મારા દીકરાઓ છે, તો આખી પ્રજાને દર્શન થાય એવું કંઈક કરો ને. રાજાએ કીધું પણ બધા લાયક જોઈએ ને. અરે મહારાજ બધા લાયક જ છે, બધા આવશે. હા હું કહીશ એટલે બધા જ આવશે. સારું, તો આવતીકાલે સવારે બધાને નગરની બહાર ડુંગર ઉપર લઈને આવજે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો. આવતીકાલે સવારે સૂર્યોદય થતાં પહેલાં દરેક જણાએ ભગવાનના દર્શન કરવા માટે આવવાનું છે, અને નહીં આવે બધાને મૃત્યુદંડી સજા. પછી તો કોઈ ઘરમાં રહે ખરો? ચલો ને આમ મરી જવું એના કરતાં ભગવાનના દર્શન થાય તો ચલો જઈએ. ભગવાને વિચાર કર્યો કે આ બધા તો આવે છે ભયના મારે આવે છે, પણ આમાં લાયક કેટલા છે? કુંભારે માટલા ઘડ્યા, ટીપણે ટીપયા, સૂરજે તપાયા, નિભાડામાં ભડભડ શેકાયા, માટલા બચી બચીને માળ બહાર આવ્યા. પણ તમારા ઘરમાં આવવું હોય તો તાકાત છે માટલાની? મફતમાં આવતા હતા તો ભાઈ મૂકી જાય 10-15, પણ આજે તો 200 રૂપિયાનું માટલું લેવાનું હોય તો બેનો ટકોરા મારે, કાચું છે કે પાકું. એમ ભગવાને પણ વિચાર કર્યો આ તો ભયથી આવે છે, બાપા લાયક કેટલા? એટલે ભગવાને ચાંદીનો વરસાદ કર્યો. 50% લોકો ચાંદીના પોટલા બાંધવા પડ્યા. રાજા સમજાવે, અરે આના કરતાં કિંમતી વસ્તુ મળે. અરે એ તો પછી મળશે, અત્યારે આ લેવા દો, આ લેવા દો. માંડ માંડ થોડાને લઈ જાય ત્યાં ભગવાને સોનાનો વરસાદ કર્યો. 70% બીજા જતા રહ્યા, 5-10% બાકી રહ્યા. ભગવાન રાજાએ થયું કંઈ નહીં, આટલા તો આવ્યા ને. ત્યાં ભગવાને ફરી હીરાનો વરસાદ કર્યો. રાજાની રાણીએ પણ દોડી ગઈ. અરે ભગવાન પછી દર્શન કરીશું, પહેલાં આ હીરા લઈ લેવા દો, હીરા લેવા દો. ભગવાને પૂછ્યું, રાજા કોઈ ના આવ્યો? મહારાજ કોઈ ના આવ્યો, હું એકલો જ આવ્યો. બસ ભક્તિ માણસને ટોપ લેવલ સુધી લઈ જાય છે, પણ બધા નરસિંહ મીરા કબીર જેવા નથી બની શકતા. કારણ કોઈ પદની પાછળ, કોઈ પ્રતિષ્ઠાની પાછળ, કોઈ સત્તાની પાછળ, કોઈ વૈભવોની પાછળ પાગલ બની જાય છે, અને ભગવાન એકલા જતા રહે છે.
સંસાર સાગરમાં આપણે બધા જ ઈશ્વરના દર્શન કરવા આવ્યા છે. વેદાંત એમ કહે છે, માના ઉદરમાં રહેલું બાળક એવું કહે છે, ભગવાન આપને નહીં ભૂલું, આપને નહીં ભૂલું. પણ આવ્યા પછી ઉવા ચાલુ કરી દીધું, હું તો તઈ ભૂલ્યો હવે જા. અને પછી કેવા ભૂલવા લાગ્યા, દોડા દોડ કરતા થયા. શું કરવા આવ્યા છે? શું પ્રાપ્ત કરવું છે? શું સાથે લઈ જવું છે? આજકાલ તો સરસ સાયન્સે પણ આપણને સગવડ આપી દીધી. 5-50 લાખ રૂપિયા લઈને જોડે જવાની જરૂર નથી પડતી ને. બસ એક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ લઈ લીધું એટલે જ્યાં ક્રેશ કરો તે તમારી ઈચ્છિત વસ્તુ તમને મળી જાય, કારણ બેલેન્સ છે. તો આવી રીતે ક્રેડિટ કાર્ડ આપણે લેવાની જરૂર છે. એક ધનવાન શેઠે જાહેરાત આપી કે ભાઈ મારે મારી પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરનારો એજન્ટ હોય, ગાઈડલાઈન મને આપશે તો એને 25 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એટલે બધાએ રિટાયર્ડ થઈને કેવા લોકોનો ફોનો આવે ને, ભાઈ તમારે આ જગ્યા સારી છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અહીં કરવું છે. એટલે બધાએ જાહેરાત તો વાંચી, 25 લાખ રૂપિયા. પણ હવે કરોડો રૂપિયા લઈ જવાના અને 25 લાખ આપણને મળે. શેઠે ફરી જાહેરાત આપી, મારી બધી પ્રોપર્ટી મારી સાથે લઈ જવા માટે કોઈ ગાઈડલાઈન આપશે તો 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એક યુવાનને તો 50 લાખ તો લાવો ને. વાગ્યું તી, નહીં તો ટપક્યું. સમજાવ્યા તો ઠીક છે, તો 50 લાખ મળશે. નહીં માને તો કંઈ નહીં. આવ્યો શેઠ, તમારી જાહેરાત વાંચી છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. હા, કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? આ બધી જ પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. પેલો વિચારે ખબર કે બધી પ્રોપર્ટી સાથે લઈ જવી છે. મને તો એમ કે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો કે હા, મારી ઇન્વેસ્ટમેન્ટ કે મારી પ્રોપર્ટી મારી સાથે લઈ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે યુવાને થોડો અધ્યયનવાળો હશે, એને કીધું, શેઠ તમે ઇન્ડિયામાં જ રહો છો કે બહાર જાઓ છો? તો કે ના, જાઉં છું, અમેરિકા, લંડન, આફ્રિકા બધે જાઉં છું. તો અમેરિકા જાઓ ત્યારે બધી મિલકત, નોટોના બંડલો જોડી લઈ જાઓ છો? પેલો હસવા લાગ્યો, ગાંડો છું લ્યા, આપણા રૂપિયા તો ચાલશે. તો શું કરો છો? હું ડોલરમાં કન્વર્ટ કરી દઉં છું. બરાબર છે. લંડન જાઉં તો પાઉન્ડમાં કન્વર્ટ કરી દઉં છું. બીજી કન્ટ્રીમાં જાઉં તો એના ચલણમાં કન્વર્ટ કરીને ત્યાં ફરીને પાછો આવું છું. તો યુવાને કીધું, આ બધી જ પ્રોપર્ટી તમારી સાથે લઈ જવી છે ને? તો કે હા. તો એને કન્વર્ટ કરી દો, દાનમાં કન્વર્ટ કરી દો, બધું જ તમને પાછું મળી જશે. બસ આપણું જ બોયેલું આપણે જ પ્રાપ્ત કરવાનું છે. એમાં કોઈ બીજો હકદાર નથી, કોઈ ભાગીદાર નથી. આપણું જ કરેલું આપણે જ પ્રાપ્ત કરવાનું. કરેલા કર્મના બદલા અહીં તો મળે છે, સારા કર્યા કે ખોટા કર્યા. આ બધી પ્રોપર્ટી છે આપણી, જે આપણી સાથે આવવાની છે. સારું ને નરસું કર્મ જે આપણી પાસે છે એ મારી સાથે આવશે. તો નવો દિવસ એ નવો જન્મ છે. વિસ્મૃતિની સ્મૃતિ થાય છે. ભરત ચરિત્રની કથા બતાવે છે. ભરતની એક આસક્તિ હરણમાં ગઈ, તો ભરતનો બીજો જન્મ હરણ યોનિમાં થયો. બસ આપણે વિચારવાનું, યોર ચોઇસ છે. એ તો 500 મકાનો તમે જોયા, પણ તમે મકાન પસંદ કયું કર્યું? તમારી કેપેસિટી પ્રમાણે, તમારા બજેટ પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે. એમ 84 લાખ યોનિરૂપી મકાનો તૈયાર છે. બસ આપણા વિચાર પ્રમાણે, આપણા વર્તન પ્રમાણે, આપણા જીવન પ્રમાણે આપણને નવું ઘર મળે છે. ગીતા તો એમ કે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગુહ્યાની નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણા નન્યાની સંયાતિ નવાની દેહી. જૂના કપડાં કાઢતા જેટલો આનંદ છે, નવા કપડાં પહેરતા અનેરો આનંદ છે. એમ આ શરીરરૂપી જીર્ણ થાય, કપડાં છોડી દીધા અને તરત નવા કપડાં પહેરી દીધા. પણ જૂના છોડવાની આસક્તિ રહી ગઈ તો તકલીફ છે. જૂનું છોડવું પડે છે તો નવું પ્રાપ્ત થાય છે. પરીક્ષિતનો પ્રશ્ન છે, મરણ સમીપમાં આવી ત્યારે શું કરવાનું? ક્યાં કે મારું મન ન ફસાય.
મહાભારતની અંદર ચકલીની આંખ વિધવાની છે, બધા જ છે. દુર્યોધનને પૂછે તને શું દેખાય છે? મને ચકલી દેખાય, આંખ દેખાય, ત્રાજવું દેખાય, તમે દેખાવ, બધું જ દેખાય છે. તો દુર્યોધન આંખ ન વીતી શક્યો. પણ અર્જુનને પૂછવામાં આવ્યું ત્યારે કીધું મને હવે કેવલ ચકલીની આંખ દેખાય છે. લક્ષ્ય, પોતાનું એક લક્ષ્ય હોવું જોઈએ, પોતાનું એક ધ્યેય હોવું જોઈએ, પોતાની એક નિષ્ઠા હોવી જોઈએ. ગાયને જંગલમાં ચરવા મૂકી હોય, તમે 1, 2, 3, 4 દિવસ એક જગ્યાએ તમે રાખો તો 5મા દિવસે દૂર ગયેલી જંગલમાં ગયેલી ગાય એ જગ્યાએ આવીને ઊભી રહેશે. એને બોલાવવા નહીં જવું પડે. સાંજ પડે આવી જાય, પછી ટેવ પડી જાય રખડવાની તો પછી એને લાકડીઓ લઈને જવું પડે. એમ સંસારની અંદર કમસે કમ આખો દિવસ ભલે સંસારના ભ્રમણમાં જઈએ, પણ સાંજ પડે તો ઘેર આવીએ છીએ કે નહીં? ભાઈ ઘેર જવું પડે. તો એક ઘર, શરીરનું ઘર એ સંસાર છે અને આત્માનું ઘર એ પરમાત્માનું શરણ છે. કમસે કમ દિવસમાં એકવાર તો ઈશ્વરને યાદ કરી લો. 2 રૂપિયાનો આપણો રૂમાલ પડી ગયો ને કોઈ આપણને આપ્યો તો આપણે એને થેન્ક્સ કહીએ છીએ ને, ભાઈ આભાર તમારો. તો કમસે કમ એ ભાવમાં ઈશ્વરને યાદ તો કરો. તમે મારું રાત્રે રક્ષણ કર્યું, તમે મારું દિવસમાં રક્ષણ કર્યું, ભગવાન આપને થેન્ક્સ. તો દિવસમાં 2 વાર યાદ કરશો તો 30 દિવસમાં 60, 1 વર્ષમાં 700ની ઉપર અને 50 વર્ષમાં કેટલા? પહેલાંના સમયમાં આપણે આપણા નાના બાળકોને, એટલે આપણા પિતા હોય, આપણે તો નથી આવું બધું કરતા, આપણા પિતાઓ આપણને એક ગલ્લો લાવી આપતા હતા. જે 10 કો 5 રૂપિયો આવે એ અંદર આપણે ગલ્લામાં નાખતા હતા અને વર્ષ આખરે ગલ્લોમાં તોડીએ તો 300, 200, 300 રૂપિયા મળી જતા. કેટલા ખુશ થતા હતા. એમ દિવસનું એક કરેલું સત્કર્મ, એક કરેલું નામસ્મરણ એક દિવસ આપણી સામે એટલું બધું આવી જશે કે આપણને કોઈ ભય નહીં રહે, કોઈ ચિંતા નહીં રહે, કોઈ દુઃખ નહીં રહે, મેં નથી કર્યું એવો અફસોસ નહીં થઈ રહે. એક શેઠ બહુ દાન કરે અને દાન એટલે કરોડો રૂપિયાના દાનો કરે. એટલી ધર્મશાળાઓ, એટલા નક્ષત્રો, એટલા પરબો, એટલી સ્કૂલો અને ચોપડા ચીતરીને થપ્પા કર્યા હતા. એક દિવસ વિકટ પરિસ્થિતિ આવી. ધનવાનમાંથી શેઠ રોડ ઉપર આવી ગયો. પત્ની કહેવાય કંઈક કરો, પણ શું છે? પૈસા તો છે નહીં, શું કરું? પત્ની કીધું મેં એવું સાંભળ્યું છે કે નજીકમાં એક ગામનો શેઠ છે, એ શેઠ લોકોનું દાન ખરીદે છે, પુણ્ય ખરીદે છે. હા, તો આપણી પાસે બહુ જ પુણ્ય છે ને. આ બધા ચોપડા ભરી કબાટો રાખ્યા, જો કેટલા બધા કરોડો રૂપિયા દાન કરીએ છે. લાવ વેચવા જવું. તો શેઠ પોટલા લઈને વેચવા માટે ગયો. પત્નીએ રોટલો આપ્યો છે, ભર બપોરનો સમય છે, ભૂખ શું છે આજે ખબર પડી છે. પથારી, આસન નથી, થાળી નથી, જમીન પર બેસી હાથમાં રોટલો લઈને ખાવા જાય અને ત્યાં એક કૂતરું પૂંછડી પટપટાવતો આવી ગયો. પેલા શેઠને વિચાર આવ્યો કે હું તો સાંજે જઈને જમી લઈશ, પણ આ જંગલમાં કૂતરાને કોણ ખવડાવતું હશે? પોતાનો રોટલો એને આપી દીધો. ત્યાં નાના કુરકુરિયા એટલે બીજો રોટલો તો એ પણ એને આપી દીધો. શેઠ પ્રસન્નતાથી પાણી પીને ગયા. સંધ્યાકાળ થઈ ગઈ હતી એટલે શેઠને મળવા નહીં જવાય અત્યારે. એટલે સવારે પાછા તૈયાર થઈને ચોપડા લઈને ગયા ને કીધું શેઠ, મેં એવું સાંભળ્યું છે તમે લોકોનું પુણ્ય ખરીદો છો? હા. તો મારું તો આટલું બધું પુણ્ય છે, બોલો કેટલા રૂપિયા આવશે? ચોપડા ઉપર ચોપડા આપતા જાય. શેઠ પાના ફેરવતા જાય, ચોપડા મૂકતા જાય. શેઠને જિજ્ઞાસાથી કેટલા રૂપિયા આપશો? શેઠે કીધું 1 રૂપિયો ના મળે. ઓહો, ખરવો રૂપિયાનું દાન કર્યું છે ને તમે એમ કહો છો 1 રૂપિયો ના મળે? ના,
હજુ કંઈ બીજું હોય તો બતાવો, હજુ બીજું હોય તો બતાવો. હવે કશું નથી. નિરાશ થઈને શેઠ જઈ રહેલો છે અને ત્યાં એકદમ યાદ આવ્યું, શેઠ ઊભા રહો, એક બાકી છે. શું બાકી છે? હું ગામડેથી આવતો હતો ને, ઝાડ નીચે ખાવા બેઠો હતો ને કૂતરું મારી સામે આવ્યું. મેં એને મારો અડધો રોટલો, એના બચ્ચાને બીજો અડધો રોટલો કરી મેં એને ખવડાવી દીધો. શેઠે કીધું, બોલ, આ દાન આપવું છે, 1 લાખ રૂપિયા આપીશ. શું સમજ્યા આમાં? કંઈ સંપત્તિ આપ્યા પછી અભિમાન આવે તો એની કોઈ કિંમત નથી. દાન કર્યા પછી અભિમાન આવે, મારા જેવો કોઈ દાનવી નથી, હું જ દાન કરું, હું જ કરી શકું, એ અભિમાન નથી. ઈશ્વરે મને ને તમને નિમિત્ત બનાવ્યા છે કે હું તને સંપત્તિ આપું છું. વિચાર તારો છે, તું કેવી રીતે વાપરે છે, સારી રીતે કે ખોટી રીતે. એમાંથી સારું પ્રાપ્ત કરેશ કે ખોટું પ્રાપ્ત કરેશ એ તું ડિપેન્ડ છો. મેં તને આપ્યું સારો થવા માટે, બગડ્યો તો તું બગડ્યો. અને તેથી દાન વિવેક નમ્રતા સાથે આપેલું દાન શ્રેષ્ઠ દાન છે. નિમિત્તાની ચ માત્રાની વિપરીતાની કેશવ. આપનારો એ છે, લેનારો એ છે, હું તો કેવલ મધ્યસ્થી છું. ભગવાને તો મારા હાથને પાવન કરાયો, ભગવાને મારા હાથને યશ અપાયો, બાકી એનું આપેલું એને આપી રહ્યો છું. પણ ક્યાંક અભિમાન આવે છે, ક્યાંક અહંકાર આવે છે, ક્યાંક ખૂંપણું આવે છે. કેવળ સંપત્તિમાં અભિમાન એવું નથી, વિદ્વત્તામાં પણ અભિમાન આવી જાય છે, ભક્તિમાં પણ અભિમાન આવી જાય છે. મારા જેવી કોઈ ભક્તિ કરતું નથી, મારા જેવી કોઈ સેવા કરતું નથી, મારા જેવું આ કામ કોઈ કરતું નથી, એમાં અભિમાન. અને અભિમાન આવે છે તો ભગવાન દૂર થઈ જાય છે. ભગવાનની પ્રિયા રાધા છે. એકાકી ન રમતે સ્વદ્વિતીય ઐચ્છતો. ભગવાન શ્રી રાધા વગર રહી શકતા નથી અને રાધા પણ કૃષ્ણ વગર રહી શકતા નથી. પણ એક દિવસ ભગવાન રાધાને છોડીને જતા રહ્યા. રાસમાંથી અંતર્ધ્યાન થયા છે ને, શ્રી રાધાને લઈને નીકળી ગયા. ત્યારે રાધામાં સહેજ અભિમાન આવ્યું કે ભગવાન મને ચાહે છે. અને રાધાએ કીધું, ભગવાન મને થાક લાગ્યો છે, ઉચકી લો. ભગવાને રાધાને પ્રેમથી ઉચકી લીધી. અને પ્રેમથી ઉચકતા જ્યાં રાધાની નજર ગઈ, સરસ મજાની કેરી જોઈ. કનૈયા મારી કેરી ખાવી છે. અને જ્યાં કેરીની ડાળખી પકડવા જાય અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. અણમોલ રત્ન કયું છે? શ્રીમદ વલ્લભાચાર્ય તિથિ કહે છે, ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધે સ્વાસ્યમેવ ધર્મોહિ નાન્યક્વાપી કદાચન. સ્વધર્મ કયો છે? તો ભજનીય પ્રજાતિપ. સ્વધર્મ એનો અર્થ એવો નથી, આજકાલ આપણે એવો લઈએ છીએ સ્વધર્મ એટલે ઘરને છોડી દેવાનું, પરિવારનું ધ્યાન નહીં રાખવાનું, છોકરા થયાનું ધ્યાન નહીં રાખવાનું, ધંધાનું ધ્યાન, બસ ભગવાનને ભજો એ મારો ધર્મ નહીં. સ્વધર્મનો અર્થ છે તમે ઘરમાં રહી ધંધો કરતા, ચાલતા, ઉઠતા, બેસતા પ્રભુને યાદ કરો, એ તમારા આત્માનો ધર્મ છે. બાકી તો બધા સંપ્રદાય છે. મારું એ કર્તવ્ય છે, હું બધું જ કરું છું, સાથે સાથે એને યાદ કરતો રહું, એ મારું કર્તવ્ય છે. પરીક્ષિતનો પહેલો પ્રશ્ન છે, ગુઢાર્થ છે, રહસ્ય છે, આનંદિત છે, સમજવા જેવો છે, અને અંતમાં જીવનમાં અમલને વિચારવા જેવો પણ છે કે એક સમય મારો આવશે ત્યારે હું શું કરીશ. આ આપણા બધાનો પ્રશ્ન. આમાં કોઈ બાંધછોડ નથી થવાની કે ભાઈ સારો માણસ છે ને બહુ સુખી છે ને ભક્તિવાળો છે એટલે બચી જવાનો, કોઈ નથી બચતું. તો દરેકે પોતાની જાતે પોતાની એક ડિક્શનરી ખોલવાની જરૂર છે. લોકોની નોંધો રાખ્યા કરતાં આપણે આપણી નોંધ રાખવાની બહુ આવશ્યક છે. એક પતિ પત્ની રોજ ઝઘડ કરે, એ હવારને હાથ તમે આમ કર્યું, તમે આમ ના કર્યું, તમે આવી ભૂલ કરી. પતિએ કીધું, આપણે એક કામ કરીએ, ચાલ રોજ ઝઘડીએ એના કરતાં એક નોટ રાખી લઈએ, તો કશું કહેવાનું નહીં, બસ લખી દેવાનું. પત્ની કે હારતા જોજો
દિવાળીના દિવસે હિસાબ કરીએ ને તાર આખો ચોપડો ભરેલો હશે તમારો. પતિ કીધું કંઈ વાંધો નહીં, જેટલું થતું લખ્યા કરજે, પણ રોજ ટક નહીં. રોજ પત્ની લખ્યા, આજે આમ ના કર્યું, આજે આમ ના કર્યું, આજે આવું બોલ્યા, આજે આમ ન કર્યું. દિવાળી આવી એટલે હિસાબ ચૂકતે કરવા ખાયા. 2 જણા નોટો લઈને બેઠા છે. પતિએ કીધું લાવો તમારો હિસાબ મને આપો. એટલે પત્નીએ કીધું લો વાંચો, એક દાડો કોરો નથી કાઢ્યો તમે. સારું, પહેલું પાન વાંચ્યું, હા બરાબર છે, હવે સુધારવાનો પ્રયત્ન કરીશ. બીજું પાન, ત્રીજું પાન, ચોથું પાન, એક પાન એવું નથી કે જેમાં કમ્પ્લેન ન લખાઈ હોય. એટલે પતિને કીધું જોયું ને? હા જોઈ લીધું, બધી સાચી વાત છે, આવતા વર્ષે ઓછું થાય એવો પ્રયત્ન કરીશ. એટલે પતિને કીધું લાવો મારી કેટલી ભૂલો કાઢી તમે. પહેલું પાન ફેરવ્યું કોરું, બીજું પાન ફેરે કોરું, ત્રીજું પાન ફેરે કોરું. પત્ની અધીરી બનવા લાગી, જલ્દી પાના ફેરવે, એક પણ પાનમાં શબ્દ નથી. હજુ પાછળ હશે, હજુ પાછળ છે. અને છેલ્લું પાન આવ્યું ત્યાં એક શબ્દ મળ્યો, તારા જેવી પત્ની મળી એ મારો અહોભાગ્ય છે, મારા તને ભાગ્ય કહેવાય. બસ આપણે બધાએ કમ્પ્લેનો રોજ ભગવાન પાસે, સમાજ પાસે, પરિવાર પાસે, આ નથી ને આ તકલીફ ને આ મુસીબત ને આ મુસીબત, પણ કમસે કમ ઈશ્વરનો થેન્ક્સ તો માનો કે ભગવાન તે મને દુર્લભ જીવન આપ્યું, મનુષ્ય જીવન આપ્યું, મનુષ્યમાં વૈષ્ણવતા આપી, વૈષ્ણવતામાં પરિવાર, સમાજ બધું જ મને આપ્યું. પ્રભુ આપનો આભાર માનો છો. તો કમસે કમ ભગવાન તો ખુશ થાય કે ચાલ તેને થોડોક અહેસાસ તો થયો. પણ આપણી રોજ કમ્પ્લેન છે અને રોજ ભગવાન ચાવીઓ આપ્યા જ કરે, આપણને આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. આપણે પાછી એવી આદત પડી ગઈ રોજ ચાવી લેવા જવાનું, પણ ચાવી હાચવવાની જ નહીં. એટલે રોજ ચાવી લેવા જવાનું. જરાસંઘ ને ભીમની જે કથા છે એ પણ મૃત્યુની કથા છે. રોજ જરાસંઘ ભીમને મારે છે ને ભીમ ભગવાન પાસે જાય અને ભગવાન એને હાથ ફેરવીને તાજો કરે. એમ આપણને સંસારમાં રોજ તકલીફો આવે અને આપણે ભગવાન પાસે જઈએ, ભગવાન આ તકલીફ, આ મુસીબત, ભગવાન કે લે ચાવી આપું, લે ચાવી આપું, જે સારું થાય, સારું થાય. હવે આટલા વર્ષોમાં કેટલી બધી ચાવીઓ આપણને ભગવાન આપી, પણ એની ફરી ભૂલ આવે, તકલીફ આવે તો પછી નવી ચાવી લેવા જવાનું. તો ભીમે કીધું ભગવાન તમે રોજ મને તાજો કરો છો અને જરાસંઘ રોજ મારે છે, એવી કોઈ માસ્ટર કી આપી દો ને. બસ ઈશ્વરની પાસે એવી એક માસ્ટર કી માગી લો. સુખમાં કેવી રીતે રહેવું, દુઃખમાં કેવી રીતે રહેવું, માનમાં કેવી રીતે રહેવું, અપમાનમાં કેવી રીતે રહેવું, મને જીવન જીવવાની કળા શીખવી દો. તો ભાવધરી ભજવા ભગવાન, ભાવધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે, દેવોને. જીવનનો અંતિમ સત્ય છે. અલંકારો હોય તો એ કાઢી નાખીએ, વસ્ત્રો સારા હોય તો એ કાઢી નાખીએ, એક વસ્ત્ર ઉપર ઉડાડીને વિદાય કરી દઈએ. અત્યારે કોઈ કપડો છોડો કાઢવા આવે તો 2 લાફા મારી દઈએ, પણ એ સમય કેટલો વૈરાગ છે, કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી, અને દુનિયા છોડીને ચાલ્યો જાય છે. એક રાજાએ ભગવાનને પ્રસન્ન કર્યા. એટલે રાજાએ ભગવાનને કીધું કે મહારાજ તમે મને એકલાને દર્શન આપો, પણ મારી તો ઈચ્છા હોય ને આખી પ્રજા એ મારા દીકરાઓ છે, તો આખી પ્રજાને દર્શન થાય એવું કંઈક કરો ને. રાજાએ કીધું પણ બધા લાયક જોઈએ ને. અરે મહારાજ બધા લાયક જ છે, બધા આવશે. હા હું કહીશ એટલે બધા જ આવશે. સારું, તો આવતીકાલે સવારે બધાને નગરની બહાર ડુંગર ઉપર લઈને આવજે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો. આવતીકાલે સવારે સૂર્યોદય થતાં પહેલાં દરેક જણાએ ભગવાનના દર્શન કરવા માટે આવવાનું છે, અને નહીં આવે બધાને મૃત્યુદંડી સજા.
પછી તો કોઈ ઘરમાં રહે ખરો? ચલો ને આમ મરી જવું એના કરતાં ભગવાનના દર્શન થાય તો ચલો જઈએ. ભગવાને વિચાર કર્યો કે આ બધા તો આવે છે ભયના મારે આવે છે, પણ આમાં લાયક કેટલા છે? કુંભારે માટલા ઘડ્યા, ટીપણે ટીપયા, સૂરજે તપાયા, નિભાડામાં ભડભડ શેકાયા, માટલા બચી બચીને માળ બહાર આવ્યા. પણ તમારા ઘરમાં આવવું હોય તો તાકાત છે માટલાની? મફતમાં આવતા હતા તો ભાઈ મૂકી જાય 10-15, પણ આજે તો 200 રૂપિયાનું માટલું લેવાનું હોય તો બેનો ટકોરા મારે, કાચું છે કે પાકું. એમ ભગવાને પણ વિચાર કર્યો આ તો ભયથી આવે છે, બાબા લાયક કેટલા? એટલે ભગવાને ચાંદીનો વરસાદ કર્યો. 50% લોકો ચાંદીના પોટલામાં જોવા પડ્યા. રાજા સમજાવે, અરે આના કરતાં કિંમતી વસ્તુ મળે. અરે એ તો પછી મળશે, અત્યારે આ લેવા દો, આ લેવા દો. માંડ થોડાને લઈ જાય ત્યાં ભગવાને સોનાનો વરસાદ કર્યો. 70% બીજા જતા રહ્યા, 5-10% બાકી રહ્યા. ભગવાન રાજાએ કહ્યું કંઈ નહીં, આટલા તો આવ્યા ને. ત્યાં ભગવાને ફરી હીરાનો વરસાદ કર્યો. રાજાની રાણીએ પણ દોડી ગઈ. અરે ભગવાન પછી દર્શન કરીશું, પહેલાં આ હીરા લઈ લેવા દો, હીરા લેવા દો. ભગવાને પૂછ્યું, રાજા કોઈ ના આવ્યું? મહારાજ કોઈ ના આવ્યો, હું એકલો જ આવ્યો. બસ ભક્તિ માણસને ટોપ લેવલ સુધી લઈ જાય છે, પણ બધા નરસિંહ, મીરા, કબીર જેવા નથી બની શકતા. કારણ કોઈ પદની પાછળ, કોઈ પ્રતિષ્ઠાની પાછળ, કોઈ સત્તાની પાછળ, કોઈ વૈભવોની પાછળ પાગલ બની જાય છે અને ભગવાન એકલા જતા રહે છે. સંસાર સાગરમાં આપણે બધા જ ઈશ્વરના દર્શન કરવા આવ્યા છે. વેદાંત એમ કહે છે, માના ઉદરમાં રહેલું બાળક એવું કહે છે, ભગવાન આપને નહીં ભૂલું, આપને નહીં ભૂલું. પણ આવ્યા પછી ઉવા ચાલુ કરી દીધું. હું તો તઈ ભૂલ્યો હવે જા. અને પછી કેવા ભૂલવા લાગ્યા, દોડા દોડ કરતા થયા. શું કરવા આવ્યા છે? શું પ્રાપ્ત કરવું છે? શું સાથે લઈ જવું છે? આજકાલ તો સરસ સાયન્સે પણ આપણને સગવડ આપી દીધી. 5-50 લાખ રૂપિયા લઈને જોડે જવાની જરૂર નથી પડતી ને. બસ એક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ લઈ લીધું એટલે જ્યાં ક્રેશ કરો તે તમારી ઈચ્છિત વસ્તુ તમને મળી જાય, કારણ બેલેન્સ છે. તો આવી રીતે ક્રેડિટ કાર્ડ આપણે લેવાની જરૂર છે. એક ધનવાન શેઠે જાહેરાત આપી કે ભાઈ મારે મારી પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરનારો એજન્ટ હોય, ગાઈડલાઈન મને આપશે તો એને 25 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એટલે બધાએ રિટાયર્ડ થઈને કેવા લોકોનો ફોનો આવે ને, ભાઈ તમારે આ જગ્યા સારી છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અહીં કરવું છે. એટલે બધાએ જાહેરાત તો વાંચી, 25 લાખ રૂપિયા. પણ હવે કરોડો રૂપિયા લઈ જવાના અને 25 લાખ આપણને મળે. શેઠે ફરી જાહેરાત આપી, મારી બધી પ્રોપર્ટી મારી સાથે લઈ જવા માટે કોઈ ગાઈડલાઈન આપશે તો 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એક યુવાનને તો 50 લાખ તો લાવો ને. વાગ્યું તી, નહીં તો ટપક્યું. સમજાવ્યું તો ઠીક છે, તો 50 લાખ મળશે. નહીં માને તો કંઈ નહીં. આવ્યો શેઠ, તમારી જાહેરાત વાંચી છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? હા. કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? આ બધી જ પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. પેલો વિચારે ખબર લાગ્યો, બધી પ્રોપર્ટી સાથે લઈ જવી છે? મને તો એમ કે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે. તો કે હા, મારી ઇન્વેસ્ટમેન્ટ કે મારી પ્રોપર્ટી મારી સાથે લઈ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે યુવાને થોડો અધ્યયનવાળો હશે, એને કીધું, શેઠ તમે ઇન્ડિયામાં જ રહો છો કે બહાર જાઓ છો? તો કે ના, જાઉં છું અમેરિકા, લંડન, આફ્રિકા બધે જાઉં છું. તો અમેરિકા જાઓ ત્યારે બધી મિલકત, નોટોના બંડલો જોડી લઈ જાઓ છો? પેલો હસવા લાગ્યો, ગાંડો છું લ્યા, આપણા રૂપિયાથી ચાલશે. તો શું કરો છો? હું ડોલરમાં કન્વર્ટ કરી દઉં છું. બરાબર છે. લંડન જાઉં તો પાઉન્ડમાં કન્વર્ટ કરી દઉં છું. બીજી કન્ટ્રીમાં જાઉં તો એના ચલણમાં કન્વર્ટ કરીને ત્યાં ફરીને પાછો આવું છું. તો યુવાને કીધું, આ બધી જ પ્રોપર્ટી તમારી સાથે લઈ જવી છે ને? તો કે હા. તો એને કન્વર્ટ કરી દો, દાનમાં કન્વર્ટ કરી દો, બધું જ તમને પાછું મળી જશે.
બસ આપણું જ બોયેલું આપણે જ પ્રાપ્ત કરવાનું છે. એમાં કોઈ બીજો હકદાર નથી, કોઈ ભાગીદાર નથી. આપણું જ કરેલું આપણે જ પ્રાપ્ત કરવાનું. કરેલા કર્મના બદલા અહીં તો મળે છે, સારા કર્યા કે ખોટા કર્યા. આ બધી પ્રોપર્ટી છે આપણી, જે આપણી સાથે આવવાની છે. સારું ને નરસું કર્મ જે આપણી પાસે છે એ મારી સાથે આવશે. તો નવો દિવસ એ નવો જન્મ છે. વિસ્મૃતિની સ્મૃતિ થાય છે. ભરત ચરિત્રની કથા બતાવે છે. ભરતની એક આસક્તિ હરણમાં ગઈ તો ભરતનો બીજો જન્મ હરણ યોનિમાં થયો. બસ આપણે વિચારવાનું, યોર ચોઇસ છે. એ તો 500 મકાનો તમે જોયા, પણ તમે મકાન પસંદ કયું કર્યું? તમારી કેપેસિટી પ્રમાણે, તમારા બજેટ પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે. એમ 84 લાખ યોની રૂપી મકાનો તૈયાર છે. બસ આપણા વિચાર પ્રમાણે, આપણા વર્તન પ્રમાણે, આપણા જીવન પ્રમાણે આપણને નવું ઘર મળે છે. ગીતા તો એમ કે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગુહ્યાની નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણા નન્યાની સંયાતિ નવાની દેહી. જૂના કપડાં કાઢતા જેટલો આનંદ છે, નવા કપડાં પહેરતા અનેરો આનંદ છે. એમ આ શરીરરૂપી જીર્ણ થાય, કપડાં છોડી દીધા અને તરત નવા કપડાં પહેરી લીધા. પણ જૂના છોડવાની આસક્તિ રહી ગઈ તો તકલીફ છે. જૂનું છોડવું પડે છે તો નવું પ્રાપ્ત થાય છે. પરીક્ષિતનો પ્રશ્ન છે, મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું? ક્યાંક મારું મન ન ફસાય. મહાભારતની અંદર ચકલીની આંખ વિધવાની છે, બધા જ છે. દુર્યોધનને પૂછે, તને શું દેખાય છે? મને ચકલી દેખાય, આંખ દેખાય, ત્રાજવું દેખાય, તમે દેખાવ, બધું જ દેખાય છે. તો દુર્યોધન આંખ ન વીતી શક્યો. પણ અર્જુનને પૂછવામાં આવ્યું ત્યારે કીધું, મને હવે કેવલ ચકલીની આંખ દેખાય છે. લક્ષ્ય, પોતાનું એક લક્ષ્ય હોવું જોઈએ, પોતાનું એક ધ્યેય હોવું જોઈએ, પોતાની એક નિષ્ઠા હોવી જોઈએ. ગાયને જંગલમાં ચરવા મૂકી હોય, તમે 1, 2, 3, 4 દિવસ એક જગ્યાએ તમે રાખો તો 5મા દિવસે દૂર ગયેલી, જંગલમાં ગયેલી ગાય એ જગ્યાએ આવીને ઊભી રહેશે. એને બોલાવવા નહીં જવું પડે. સાંજ પડે આવી જાય, પછી ટેવ પડી જાય રખડવાની, તો પછી એને લાકડીઓ લઈને જવું પડે. એમ સંસારની અંદર કમસે કમ આખો દિવસ ભલે સંસારના ભ્રમણમાં જઈએ, પણ સાંજ પડે તો ઘેર આવીએ છીએ કે નહીં? ભાઈ ઘેર જવું પડે. તો એક ઘર, શરીરનું ઘર એ સંસાર છે, અને આત્માનું ઘર એ પરમાત્માનું શરણ છે. કમસે કમ દિવસમાં એકવાર તો ઈશ્વરને યાદ કરી લો. 2 રૂપિયાનો આપણો રૂમાલ પડી ગયો ને કોઈ આપણને આપ્યો તો આપણે એને થેન્ક્સ કહીએ છીએ ને, ભાઈ આભાર તમારો. તો કમસે કમ એ ભાવમાં ઈશ્વરને યાદ તો કરો. તમે મારું રાત્રે રક્ષણ કર્યું, તમે મારું દિવસમાં રક્ષણ કર્યું, ભગવાન આપને થેન્ક્સ. તો દિવસમાં 2 વાર યાદ કરશો તો 30 દિવસમાં 60, 1 વર્ષમાં 700ની ઉપર, અને 50 વર્ષમાં કેટલા? પહેલાંના સમયમાં આપણે આપણા નાના બાળકોને, એટલે આપણા પિતા હોય, આપણે તો નથી આવું બધું કરતા, આપણા પિતાઓ આપણને એક ગલ્લો લાવી આપતા હતા. જે 10 કો 5 રૂપિયો આવે એ અંદર આપણે ગલ્લામાં નાખતા હતા, અને વર્ષ આખરે ગલ્લોમાં તોડીએ તો 300, 200, 300 રૂપિયા મળી જતા. કેટલા ખુશ થતા હતા. એમ દિવસનું એક કરેલું સત્કર્મ, એક કરેલું નામસ્મરણ એક દિવસ આપણી સામે એટલું બધું આવી જશે કે આપણને કોઈ ભય નહીં રહે, કોઈ ચિંતા નહીં રહે, કોઈ દુઃખ નહીં રહે. મેં નથી કર્યું એવો અફસોસ નહીં થઈ રહે. એક શેઠ બહુ દાન કરે, અને દાન એટલે કરોડો રૂપિયાના દાનો કરે. એટલી ધર્મશાળાઓ, એટલા નક્ષત્રો, એટલા પરબો, એટલી સ્કૂલો, અને ચોપડા ચીતરીને થપ્પા કર્યા હતા.
એક દિવસ વિકટ પરિસ્થિતિ આવી. ધનવાનમાંથી શેઠ રોડ ઉપર આવી ગયો. પત્ની કહેવે કંઈક કરો, પણ શું છે? પૈસા તો છે નહીં, શું કરું? પત્ની કીધું, મેં એવું સાંભળ્યું છે કે નજીકમાં એક ગામનો શેઠ છે, એ શેઠ લોકોનું દાન ખરીદે છે. પુણ્ય ખરીદે છે? હા. તો આપણી પાસે બહુ જ પુણ્ય છે ને. આ બધા ચોપડા ભરી ભરીને કબાટો રાખ્યા, જો કેટલા બધા ખરવો રૂપિયા દાન કરીએ છે. લાવ વેચવા જવું. તો શેઠ પોટલા લઈને વેચવા માટે ગયો. પત્નીએ રોટલો આપ્યો છે, ભર બપોરનો સમય છે, ભૂખ શું છે આજે ખબર પડી છે. પથારી આસન નથી, થાળી નથી. જમીન પર બેસી હાથમાં રોટલો લઈને ખાવા જાય, અને ત્યાં એક કૂતરું પૂંછડી પટપટાવતો આવી ગયું. પેલા શેઠને વિચાર આવ્યો કે હું તો સાંજે જઈને જમી લઈશ, પણ આ જંગલમાં કૂતરાને કોણ ખવડાવતું હશે? પોતાનો રોટલો એને આપી દીધો. ત્યાં નાના નાના કુરકુરિયા એટલે બીજો રોટલો તો એ પણ એને આપી દીધો. શેઠ પ્રસન્નતાથી પાણી પીને ગયા. સંધ્યાકાળ થઈ ગઈ હતી એટલે શેઠને મળવા નહીં જવાય અત્યારે. એટલે સવારે પાછા તૈયાર થઈને ચોપડા લઈને ગયા ને કીધું, શેઠ, મેં એવું સાંભળ્યું છે તમે લોકોનું પુણ્ય ખરીદો છો? હા હા. તો મારું તો આટલું બધું પુણ્ય છે, બોલો કેટલા રૂપિયા આવશે? ચોપડા ઉપર ચોપડા આપતા જાય. શેઠ પાના ફેરવતા જાય, ચોપડા મૂકતા જાય. શેઠને જિજ્ઞાસાથી કેટલા રૂપિયા આપશો? શેઠે કીધું, 1 રૂપિયો ના મળે. ઓહો, ખરવો રૂપિયાનું દાન કર્યું છે ને તમે એમ કહો છો 1 રૂપિયો ના મળે? ના. હજુ કંઈ બીજું હોય તો બતાવો, હવે કશું નથી. નિરાશ થઈને શેઠ જઈ રહેલો છે, અને ત્યાં એકદમ યાદ આવ્યું, શેઠ ઊભા રહો, એક બાકી છે. શું બાકી છે? હું ગામડેથી આવતો હતો ને, ઝાડ નીચે ખાવા બેઠો ત્યારે કૂતરું મારી સામે આવ્યું. મેં એને મારો અડધો રોટલો, એના બચ્ચાને બીજો અડધો રોટલો કરી મેં એને ખવડાવી દીધો. શેઠે કીધું, બોલ, આ દાન આપવું છે, 1 લાખ રૂપિયા આપીશ. શું સમજ્યા આમાં? કંઈ સંપત્તિ આપ્યા પછી અભિમાન આવે તો એની કોઈ કિંમત નથી. દાન કર્યા પછી અભિમાન આવે, મારા જેવો કોઈ દાનવી નથી, હું જ દાન કરું, હું જ કરી શકું, એ અભિમાન નથી. ઈશ્વરે મને ને તમને નિમિત્ત બનાવ્યા છે કે હું તને સંપત્તિ આપું છું. વિચાર તારો છે, તું કેવી રીતે વાપરે છે, સારી રીતે કે ખોટી રીતે. એમાંથી સારું પ્રાપ્ત કરે છે કે ખોટું પ્રાપ્ત કરે છે, એ તું ડિપેન્ડ છો. મેં તને આપ્યું સારો થવા માટે, બગડ્યો તો તું બગડ્યો. અને તેથી દાન વિવેક નમ્રતા સાથે આપેલું દાન શ્રેષ્ઠ દાન છે. નિમિત્તાની ચ માત્રાની વિપરીતાની કેશવ. આપનારો એ છે, લેનારો એ છે, હું તો કેવલ મધ્યસ્થી છું. ભગવાને તો મારા હાથને પાવન કરાયો, ભગવાને મારા હાથને યશ અપાયો, બાકી એનું આપેલું એને આપી રહ્યો છું. પણ ક્યાંક અભિમાન આવે છે, ક્યાંક અહંકાર આવે છે, ક્યાંક ખૂંપણું આવે છે. કેવલ સંપત્તિમાં અભિમાન એવું નથી, વિદ્વત્તામાં પણ અભિમાન આવી જાય છે, ભક્તિમાં પણ અભિમાન આવી જાય છે. મારા જેવી કોઈ ભક્તિ કરતું નથી, મારા જેવી કોઈ સેવા કરતું નથી, મારા જેવું આ કામ કોઈ કરતું નથી, એમાં અભિમાન. અને અભિમાન આવે છે તો ભગવાન દૂર થઈ જાય છે. ભગવાનની પ્રિયા રાધા છે. સ એકાકી ન રમતે સ્વદ્વિતીય ઐચ્છતો. ભગવાન શ્રી રાધા વગર રહી શકતા નથી, અને રાધા પણ કૃષ્ણ વગર રહી શકતા નથી. પણ એક દિવસ ભગવાન રાધાને છોડીને જતા રહ્યા. રાસમાંથી અંતર્ધ્યાન થયા છે ને, શ્રી રાધાને લઈને નીકળી ગયા. ત્યારે રાધામાં સહેજ અભિમાન આવ્યું કે ભગવાન મને ચાહે છે. અને રાધાએ કીધું, ભગવાન મને થાક લાગ્યો છે, ઉચકી લો. ભગવાને રાધાને પ્રેમથી ઉચકી લીધી. અને પ્રેમથી ઉચકતા જ્યાં રાધાની નજર ગઈ, સરસ મજાની કેરી જોઈ. કનૈયા મારી કેરી ખાવી છે. અને જ્યાં કેરીની ડાળખી પકડવા જાય, અને ભગવાન અદૃશ્ય થઈ ગયા.
અણમોલ રત્ન કયું છે? શ્રીમદ વલ્લભાચાર્ય તેથી કહે છે, ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધે સ્વાસ્યમેવ ધર્મોહિ નાન્યક્વાપી કદાચન. સ્વધર્મ કયો છે? તો ભજનીય પ્રજાતિપ. સ્વધર્મ એનો અર્થ એવો નથી, આજકાલ આપણે એવો લઈએ છીએ સ્વધર્મ એટલે ઘરને છોડી દેવાનું, પરિવારનું ધ્યાન નહીં રાખવાનું, છોકરા થયાનું ધ્યાન નહીં રાખવાનું, ધંધાનું ધ્યાન, બસ ભગવાનને ભજો એ મારો ધર્મ નહીં. સ્વધર્મનો અર્થ છે તમે ઘરમાં રહી ધંધો કરતા, ચાલતા, ઉઠતા, બેસતા પ્રભુને યાદ કરો, એ તમારા આત્માનો ધર્મ છે. બાકી તો બધા સંપ્રદાય છે. મારું એ કર્તવ્ય છે, હું બધું જ કરું છું, સાથે સાથે એને યાદ કરતો રહું, એ મારું કર્તવ્ય છે. પરીક્ષિતનો પહેલો પ્રશ્ન છે, ગુડાર્થ છે, રહસ્ય છે, આનંદિત છે, સમજવા જેવો છે, અને અંતમાં જીવનમાં અમલને વિચારવા જેવો પણ છે કે એક સમય મારો આવશે ત્યારે હું શું કરીશ. આ આપણા બધાનો પ્રશ્ન. આમાં કોઈ બાંધછોડ નથી થવાની કે ભાઈ સારો માણસ છે ને બહુ સુખી છે ને ભક્તિવાળો છે એટલે બચી જવાનો, કોઈ નથી બચતું. તો દરેકે પોતાની જાતે પોતાની એક ડિક્શનરી ખોલવાની જરૂર છે. લોકોની નોંધો રાખ્યા કરતાં આપણે આપણી નોંધ રાખવાની બહુ આવશ્યક છે. એક પતિ પત્ની રોજ ઝઘડ કરે, એ હવારને હાથ તમે આમ કર્યું, તમે આમ ના કર્યું, તમે આવી ભૂલ કરી. પતિએ કીધું આપણે એક કામ કરીએ, ચાલ રોજ ઝઘડીએ એના કરતાં એક નોટ રાખી લઈએ, તો કશું કહેવાનું નહીં, બસ લખી દેવાનું. પત્ની કે હારતા જોજો દિવાળીના દિવસે હિસાબ કરીએ ને તાર આખો ચોપડો ભરેલો હશે તમારો. પતિ કીધું કંઈ વાંધો નહીં, જેટલું થતું લખ્યા કરજે, પણ રોજ ટક નહીં. રોજ પત્ની લખ્યા, આજે આમ ના કર્યું, આજે આમ ના કર્યું, આજે આવું બોલ્યા, આજે આમ ન કર્યું. દિવાળી આવી એટલે હિસાબ ચૂકતે કરવા ખાયા. બે જણા નોટો લઈને બેઠા છે. પતિએ કીધું લાવો તમારો હિસાબ મને આપો. એટલે પત્નીએ કીધું લો વાંચો, એક દાડો કોરો નથી કાઢ્યો તમે. સારું, પહેલું પાન વાંચ્યું, હા બરાબર છે, હવે સુધારવાનો પ્રયત્ન કરીશ. બીજું પાન, ત્રીજું પાન, ચોથું પાન, એક પાન એવું નથી કે જેમાં કમ્પ્લેન ન લખાઈ હોય. એટલે પતિને કીધું જોયું ને? હા જોઈ લીધું, બધી સાચી વાત છે, આવતા વર્ષે ઓછું થાય એવો પ્રયત્ન કરીશ. એટલે પતિને કીધું લાવો મારી કેટલી ભૂલો કાઢી તમે. પહેલું પાન ફેરવ્યું, કોરું. બીજું પાન ફેરે, કોરું. ત્રીજું પાન ફેરે, કોરું. પત્ની અધીરી બનવા લાગી, જલ્દી પાના ફેરવે, એક પણ પાનમાં શબ્દ નથી. હજુ પાછળ હશે, હજુ પાછળ છે. અને છેલ્લું પાન આવ્યું ત્યાં એક શબ્દ મળ્યો, તારા જેવી પત્ની મળી એ મારો અહોભાગ્ય છે, મારા તને ભાગ્ય કહેવાય. બસ આપણે બધાએ કમ્પ્લેનો રોજ ભગવાન પાસે, સમાજ પાસે, પરિવાર પાસે, આ નથી ને આ તકલીફ ને આ મુસીબત ને આ મુસીબત, પણ કમસે કમ ઈશ્વરનો થેન્ક્સ તો માનો કે ભગવાન તે મને દુર્લભ જીવન આપ્યું, મનુષ્ય જીવન આપ્યું, મનુષ્યમાં વૈષ્ણવતા આપી, વૈષ્ણવતામાં પરિવાર, સમાજ બધું જ મને આપ્યું. પ્રભુ આપનો આભાર માનું છું. તો કમસે કમ ભગવાન તો ખુશ થાય કે ચાલ તેને થોડોક અહેસાસ તો થયો. પણ આપણી રોજ કમ્પ્લેન છે અને રોજ ભગવાન ચાવીઓ આપ્યા જ કરે, આપણને આપ્યા જ કરે છે. આપણે પાછી એવી આદત પડી ગઈ રોજ ચાવી લેવા જવાનું, પણ ચાવી હાચવવાની જ નહીં. એટલે રોજ ચાવી લેવા જવાનું. જરાસંઘ ને ભીમની જે કથા છે એ પણ મૃત્યુની કથા છે. રોજ જરાસંઘ ભીમને મારે છે અને ભીમ ભગવાન પાસે જાય અને ભગવાન એને હાથ ફેરવીને તાજો કરે. એમ આપણને સંસારમાં રોજ તકલીફો આવે અને આપણે ભગવાન પાસે જઈએ, ભગવાન આ તકલીફ, આ મુસીબત, ભગવાન કે લે ચાવી આપું, લે ચાવી આપું, જે સારું થાય. હવે આટલા વર્ષોમાં કેટલી બધી ચાવીઓ આપણને ભગવાન આપી, પણ એની એ ફરી ભૂલ આવે, તકલીફ આવે તો પછી નવી ચાવી લેવા જવાનું. તો ભીમે કીધું ભગવાન તમે રોજ મને તાજો કરો છો અને જરાસંઘ રોજ મારે છે, એવી કોઈ માસ્ટર કી આપી દો ને.
બસ ઈશ્વરની પાસે એવી એક માસ્ટર કી માગી લો. સુખમાં કેવી રીતે રહેવું, દુઃખમાં કેવી રીતે રહેવું, માનમાં કેવી રીતે રહેવું, અપમાનમાં કેવી રીતે રહેવું. મને જીવન જીવવાની કળા શીખવી દો તો. ભાવધરી ભજવા ભગવાન, ભાવધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે. દેવોને જીવનનું અંતિમ સત્ય છે. અલંકારો હોય તો એ કાઢી નાખીએ, વસ્ત્રો સારા હોય તો એ કાઢી નાખીએ, એક વસ્ત્ર ઉપર ઉડાડીને વિદાય કરી દઈએ. અત્યારે કોઈ કપડો છોડો કાઢવા આવે તો બે લાફા મારી દઈએ. પણ એ સમય કેટલો વૈરાગ છે, કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી, અને દુનિયા છોડીને ચાલ્યો જાય છે. એક રાજાએ ભગવાનને પ્રસન્ન કર્યા. એટલે રાજાએ ભગવાનને કીધું કે મહારાજ તમે મને એકલાને દર્શન આપો, પણ મારી તો ઈચ્છા હોય ને આખી પ્રજા એ મારા દીકરાઓ છે, તો આખી પ્રજાને દર્શન થાય એવું કંઈક કરો ને. રાજાએ કીધું પણ બધા લાયક જોઈએ ને. અરે મહારાજ બધા લાયક જ છે, બધા આવશે. હા હું કહીશ એટલે બધા જ આવશે. સારું, તો આવતીકાલે સવારે બધાને નગરની બહાર ડુંગર ઉપર લઈને આવજે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો. આવતીકાલે સવારે સૂર્યોદય થતાં પહેલાં દરેક જણાએ ભગવાનના દર્શન કરવા માટે આવવાનું છે, અને નહીં આવે બધાને મૃત્યુદંડી સજા. પછી તો કોઈ ઘરમાં રહે ખરો? ચલો નામ મરી જવું એના કરતાં ભગવાનના દર્શન થાય તો ચલો જઈએ. ભગવાને વિચાર કર્યો કે આ બધા તો આવે છે, ભયના મારે આવે છે, પણ આમાં લાયક કેટલા છે? કુંભારે માટલા ઘડ્યા, ટીપણે ટીપયા, સૂરજે તપાયા, નિભાડામાં ભડભડ શેકાયા, માટલા બચી બચીને માળ બહાર આવ્યા. પણ તમારા ઘરમાં આવવું હોય તો તાકાત છે માટલાની? મફતમાં આવતા હતા તો ભાઈ મૂકી જાય 10-15, પણ આજે તો 200 રૂપિયાનું માટલું લેવાનું હોય તો બેનો ટકોરા મારે, કાચું છે કે પાકું. એમ ભગવાને પણ વિચાર કર્યો આ તો ભયથી આવે છે, બાપા લાયક કેટલા? એટલે ભગવાને ચાંદીનો વરસાદ કર્યો. 50% લોકો ચાંદીના પોટલામાં જોવા પડ્યા. રાજા સમજાવે, અરે આના કરતાં કિંમતી વસ્તુ મળે. અરે એ તો પછી મળશે, અત્યારે આ લેવા દો, આ લેવા દો. માંડ માંડ થોડાને લઈ જાય ત્યાં ભગવાને સોનાનો વરસાદ કર્યો. 70% બીજા જતા રહ્યા, 5-10% બાકી રહ્યા. ભગવાન રાજાએ કંઈ નહીં, આટલા તો આવ્યા ને. ત્યાં ભગવાને ફરી હીરાનો વરસાદ કર્યો. રાજાની રાણીએ પણ દોડી ગઈ. અરે ભગવાન પછી દર્શન કરીશું, પહેલાં આ હીરા લઈ લેવા દો, હીરા લેવા દો. ભગવાને પૂછ્યું, રાજા કોઈ ના આવ્યું? મહારાજ કોઈ ના આવ્યો, હું એકલો જ આવ્યો. બસ ભક્તિ માણસને ટોપ લેવલ સુધી લઈ જાય છે, પણ બધા નરસિંહ, મીરા, કબીર જેવા નથી બની શકતા. કારણ કોઈ પદની પાછળ, કોઈ પ્રતિષ્ઠાની પાછળ, કોઈ સત્તાની પાછળ, કોઈ વૈભવોની પાછળ પાગલ બની જાય છે, અને ભગવાન એકલા જતા રહે છે. સંસાર સાગરમાં આપણે બધા જ ઈશ્વરના દર્શન કરવા આવ્યા છે. વેદાંત એમ કે છે, માના ઉદરમાં રહેલું બાળક એવું કહે છે, ભગવાન આપને નહીં ભૂલું, આપને નહીં ભૂલું. પણ આવ્યા પછી ઉવા 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 ચાલુ કરી દીધું. હું અહીં તું તઈ, હું અહીં તું તઈ, ભૂલ્યો હવે જા. અને પછી કેવા ભૂલવા લાગ્યા, દોડા દોડ કરતા થયા, દોડા દોડ કરતા થયા. શું કરવા આવ્યા છે? શું પ્રાપ્ત કરવું છે? શું સાથે લઈ જવું છે? આજકાલ તો સરસ સાયન્સે પણ આપણને સગવડ આપી દીધી. 5-50 લાખ રૂપિયા લઈને જોડે જવાની જરૂર નથી પડતી ને. બસ એક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ લઈ લીધું એટલે જ્યાં ક્રેશ કરો તે તમારી ઈચ્છિત વસ્તુ તમને મળી જાય, કારણ બેલેન્સ છે. તો આવી રીતે ક્રેડિટ કાર્ડ આપણે લેવાની જરૂર છે.
એક ધનવાન શેઠે જાહેરાત આપી કે ભાઈ મારે મારી પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરનારો એજન્ટ હોય ગાઈડલાઈન મને આપશે તો એને 25 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એટલે બધાએ રિટાયર્ડ થઈને કેવા લોકોનો ફોનો આવે ને, ભાઈ તમારે આ જગ્યા સારી છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, અહીં કરવું છે. એટલે બધાએ જાહેરાત તો વાંચી, 25 લાખ રૂપિયા, પણ હવે કરોડો રૂપિયા લઈ જવાના 25 લાખ આપણને મળે. શેઠે ફરી જાહેરાત આપી, મારી બધી પ્રોપર્ટી મારી સાથે લઈ જવા માટે કોઈ ગાઈડલાઈન આપશે તો 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. એક યુવાનને તો 50 લાખ તો લાવો ને, વાગ્યું તી નહીં તો ટપક્યું, સમજાવ્યા તો ઠીક છે, તો 50 લાખ મળશે, નહીં માને તો કંઈ નહીં. આવ્યો, શેઠ તમારી જાહેરાત વાંચી છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? હા હા. કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? આ બધી જ પ્રોપર્ટી મારી સાથે લઈ જવી છે. પેલો વિચારે ખબર કે બધી પ્રોપર્ટી સાથે લઈ જવી છે, મને તો એમ કે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો કે હા, મારી ઇન્વેસ્ટમેન્ટ કે મારી પ્રોપર્ટી મારી સાથે લઈ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે યુવાને થોડો અધ્યયનવાળો હશે, એને કીધું શેઠ તમે ઇન્ડિયામાં જ રહો છો કે બહાર જાઓ છો? તો કે ના ના જાઉં છું, અમેરિકા, લંડન, આફ્રિકા બધે જાઉં છું. તો અમેરિકા જાઓ ત્યારે બધી મિલકત નોટોના બંડલો જોડી લઈ જાઓ છો? પેલો હસવા લાગ્યો, ગાંડો ચૂલ્યા, આપણા રૂપિયાથી ચાલશે. તો શું કરો છો? હું ડોલરમાં કન્વર્ટ કરી દઉં છું. બરાબર છે. લંડન જાઉં તો પાઉન્ડમાં કન્વર્ટ કરી દઉં છું, બીજી કન્ટ્રીમાં જાઉં તો એના ચલણમાં કન્વર્ટ કરીને ત્યાં ફરીને પાછો આવું છું. તો યુવાને કીધું આ બધી જ પ્રોપર્ટી તમારી સાથે લઈ જવી છે ને? તો કે હા. તો એને કન્વર્ટ કરી દો, દાનમાં કન્વર્ટ કરી દો, બધું જ તમને પાછું મળી જશે. બસ આપણું જ બોયેલું આપણે જ પ્રાપ્ત કરવાનું છે, એમાં કોઈ બીજો હકદાર નથી, કોઈ ભાગીદાર નથી. આપણું જ કરેલું આપણે જ પ્રાપ્ત કરવાનું. કરેલા કર્મના બદલા અહીં તો મળે છે, સારા કર્યા કે ખોટા કર્યા. આ બધી પ્રોપર્ટી છે આપણી, જે આપણી સાથે આવવાની છે. સારું ને નરસું કર્મ જે આપણી પાસે છે એ મારી સાથે આવશે. તો નવો દિવસ એ નવો જન્મ છે. વિસ્મૃતિની સ્મૃતિ થાય છે. ભરત ચરિત્રની કથા બતાવે છે, ભરતની એક આસક્તિ હરણમાં ગઈ તો ભરતનો બીજો જન્મ હરણ યોનિમાં થયો. બસ આપણે વિચારવાનું, યોર ચોઈસ છે. એ તો 500 મકાનો તમે જોયા, પણ તમે મકાન પસંદ કયું કર્યું? તમારી કેપેસિટી પ્રમાણે, તમારા બજેટ પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે. એમ 84 લાખ યોનિરૂપી મકાનો તૈયાર છે. બસ આપણા વિચાર પ્રમાણે, આપણા વર્તન પ્રમાણે, આપણા જીવન પ્રમાણે આપણને નવું ઘર મળે છે. ગીતા તો એમ કે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગુહ્યાની નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણા નન્યાની સંયાતિ નવાની દેહી. જૂના કપડાં કાઢતા જેટલો આનંદ છે, નવા કપડાં પહેરતા અનેરો આનંદ છે. એમ આ શરીરરૂપી જીર્ણ થાય, કપડાં છોડી દીધા અને તરત નવા કપડાં પહેરી લીધા. પણ જૂના છોડવાની આસક્તિ રહી ગઈ તો તકલીફ છે. જૂનું છોડવું પડે છે તો નવું પ્રાપ્ત થાય છે. પરીક્ષિતનો પ્રશ્ન છે, મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું? ક્યાં કે મારું મન ન ફસાય. મહાભારતની અંદર ચકલીની આંખ વિધવાની છે, બધા જ છે. દુર્યોધનને પૂછે, તને શું દેખાય છે? મને ચકલી દેખાય, આંખ દેખાય, ત્રાજવું દેખાય, તમે દેખાવ, બધું જ દેખાય છે. તો દુર્યોધન આંખ ન વીતી શક્યો. પણ અર્જુનને પૂછવામાં આવ્યું ત્યારે કીધું, મને હવે કેવલ ચકલીની આંખ દેખાય છે. લક્ષ્ય, પોતાનું એક લક્ષ્ય હોવું જોઈએ, પોતાનું એક ધ્યેય હોવું જોઈએ, પોતાની એક નિષ્ઠા હોવી જોઈએ. ગાયને જંગલમાં ચરવા મૂકી હોય, તમે 1, 2, 3, 4 દિવસ એક જગ્યાએ તમે રાખો તો 5મા દિવસે દૂર ગયેલી, જંગલમાં ગયેલી ગાય એ જગ્યાએ આવીને ઊભી રહેશે. એને બોલાવવા નહીં જવું પડે. સાંજ પડે આવી જાય, પછી ટેવ પડી જાય રખડવાની તો પછી એને લાકડીઓ લઈને જવું પડે.
એમ સંસારની અંદર કમસે કમ આખો દિવસ ભલે સંસારના ભ્રમણમાં જઈએ, પણ સાંજ પડે તો ઘેર આવીએ છીએ કે નહીં? ભાઈ ઘેર જવું પડે. તો એક ઘર, શરીરનું ઘર એ સંસાર છે, અને આત્માનું ઘર એ પરમાત્માનું શરણ છે. કમસે કમ દિવસમાં એક વાર તો ઈશ્વરને યાદ કરી લો. 2 રૂપિયાનો આપણો રૂમાલ પડી ગયો ને કોઈ આપણને આપ્યો તો આપણે એને થેન્ક્સ કહીએ છીએ ને, ભાઈ આભાર તમારો. તો કમસે કમ એ ભાવમાં ઈશ્વરને યાદ તો કરો. તમે મારું રાત્રે રક્ષણ કર્યું, તમે મારું દિવસમાં રક્ષણ કર્યું, ભગવાન આપને થેન્ક્સ. તો દિવસમાં 2 વાર યાદ કરશો તો 30 દિવસમાં 60, 1 વર્ષમાં 700 ની ઉપર, અને 50 વર્ષમાં કેટલા? પહેલાંના સમયમાં આપણે આપણા નાના બાળકોને, એટલે આપણા પિતાઓ, આપણે તો નથી આવું બધું કરતા, આપણા પિતાઓ આપણને એક ગલ્લો લાવી આપતા હતા. જે 10 કો 5 રૂપિયો આવે એ અંદર આપણે ગલ્લામાં નાખતા હતા, અને વર્ષ આખરે ગલ્લોમાં તોડીએ તો 300, 200, 300 રૂપિયા મળી જતા. કેટલા ખુશ થતા હતા. એમ દિવસનું એક કરેલું સત્કર્મ, એક કરેલું નામસ્મરણ એક દિવસ આપણી સામે એટલું બધું આવી જશે કે આપણને કોઈ ભય નહીં રહે, કોઈ ચિંતા નહીં રહે, કોઈ દુઃખ નહીં રહે. મેં નથી કર્યું એવો અફસોસ નહીં થઈ રહે. એક શેઠ બહુ દાન કરે, અને દાન એટલે કરોડો રૂપિયાના દાનો કરે. એટલી ધર્મશાળાઓ, એટલા નક્ષત્રો, એટલા પરબો, એટલી સ્કૂલો, અને ચોપડા ચીતરીને થપ્પા કર્યા હતા. એક દિવસ વિકટ પરિસ્થિતિ આવી. ધનવાનમાંથી શેઠ રોડ ઉપર આવી ગયો. પત્ની કહેવે કંઈક કરો, પણ શું છે? પૈસા તો છે નહીં, શું કરું? પત્ની કીધું, મેં એવું સાંભળ્યું છે કે નજીકમાં એક ગામનો શેઠ છે, એ શેઠ લોકોનું દાન ખરીદે છે, પુણ્ય ખરીદે છે. હા, તો આપણી પાસે બહુ જ પુણ્ય છે ને. આ બધા ચોપડા ભરીને કબાટો રાખ્યા, જો કેટલા બધા ખરવો રૂપિયા દાન કર્યું છે, લાવ વેચવા જવું. તો શેઠ પોટલા લઈને વેચવા માટે ગયો. પત્નીએ રોટલો આપ્યો છે, ભર બપોરનો સમય છે, ભૂખ શું છે આજે ખબર પડી છે. પથારી, આસન નથી, થાળી નથી. જમીન પર બેસી હાથમાં રોટલો લઈને ખાવા જાય, અને ત્યાં એક કૂતરું પૂંછડી પટપટાવતું આવી ગયું. પેલા શેઠને વિચાર આવ્યો કે હું તો સાંજે જઈને જમી લઈશ, પણ આ જંગલમાં કૂતરાને કોણ ખવડાવતું હશે? પોતાનો રોટલો એને આપી દીધો. ત્યાં નાના કુરકુરિયા એટલે બીજો રોટલો તો એ પણ એને આપી દીધો. શેઠ પ્રસન્નતાથી પાણી પીને ગયા. સંધ્યાકાળ થઈ ગઈ હતી, એટલે શેઠને મળવા નહીં જવાય અત્યારે. એટલે સવારે પાછા તૈયાર થઈને ચોપડા લઈને ગયા ને કીધું, શેઠ, મેં એવું સાંભળ્યું છે તમે લોકોનું પુણ્ય ખરીદો છો. હા હા, તો મારું તો આટલું બધું પુણ્ય છે, બોલો કેટલા રૂપિયા આવશે? ચોપડા ઉપર ચોપડા આપતા જાય. શેઠ પાના ફેરવતા જાય, ચોપડા મૂકતા જાય. શેઠને જિજ્ઞાસાથી કેટલા રૂપિયા આપશો? શેઠે કીધું, 1 રૂપિયો ના મળે. ઓહો, ખરવો રૂપિયાનું દાન કર્યું છે ને તમે એમ કહો છો 1 રૂપિયો ના મળે? ના, હજુ કંઈ બીજું હોય તો બતાવો, હવે કશું નથી. નિરાશ થઈને શેઠ જઈ રહેલો છે, અને ત્યાં એકદમ યાદ આવ્યું, શેઠ ઊભા રહો, એક બાકી છે. શું બાકી છે? હું ગામડેથી આવતો હતો ને, ઝાડ નીચે ખાવા બેઠો ત્યારે કૂતરું મારી સામે આવ્યું. મેં એને મારો અડધો રોટલો, એના બચ્ચાને બીજો અડધો રોટલો કરી મેં એને ખવડાવી દીધો. શેઠે કીધું, બોલ, આ દાન આપવું છે, 1 લાખ રૂપિયા આપીશ. શું સમજ્યા આમાં? કંઈ સંપત્તિ આપ્યા પછી અભિમાન આવે તો એની કોઈ કિંમત નથી. દાન કર્યા પછી અભિમાન આવે, મારા જેવો કોઈ દાનવી નથી, હું જ દાન કરું, હું જ કરી શકું, એ અભિમાન નથી. ઈશ્વરે મને ને તમને નિમિત્ત બનાવ્યા છે કે હું તને સંપત્તિ આપું છું, વિચાર તારો છે, તું કેવી રીતે વાપરે છે.
સારી રીતે કે ખોટી રીતે, એમાંથી સારું પ્રાપ્ત કરીશ કે ખોટું પ્રાપ્ત કરીશ એ તું ડિપેન્ડ છો. મેં તને આપ્યું સારો થવા માટે, બગડ્યો તો તું બગડ્યો. અને તેથી દાન વિવેક નમ્રતા સાથે આપેલું દાન શ્રેષ્ઠ દાન છે. નિમિત્તાની ચ માત્રાની વિપરીતાની કેશવ, આપનારો એ છે, લેનારો એ છે, હું તો કેવલ મધ્યસ્થી છું. ભગવાને તો મારા હાથને પાવન કરાયો, ભગવાને મારા હાથને યશ અપાયો, બાકી એનું આપેલું એને આપી રહ્યો છું. પણ ક્યાંક અભિમાન આવે છે, ક્યાંક અહંકાર આવે છે, ક્યાંક હુંપણું આવે છે. કેવળ સંપત્તિમાં અભિમાન એવું નથી, વિદ્વત્તામાં પણ અભિમાન આવી જાય છે, ભક્તિમાં પણ અભિમાન આવી જાય છે. મારા જેવી કોઈ ભક્તિ કરતું નથી, મારા જેવી કોઈ સેવા કરતું નથી, મારા જેવું આ કામ કોઈ કરતું નથી, એમ અભિમાન. અને અભિમાન આવે છે તો ભગવાન દૂર થઈ જાય છે. ભગવાનની પ્રિયા રાધા છે. સ એકાકી ન રમતે દ્વિતીય ઐચ્છતો, ભગવાન શ્રી રાધા વગર રહી શકતા નથી અને રાધા પણ કૃષ્ણ વગર રહી શકતા નથી. પણ એક દિવસ ભગવાન રાધાને છોડીને જતા રહ્યા. રાસમાંથી અંતર્ધ્યાન થયા છે ને, શ્રી રાધાને લઈને નીકળી ગયા. ત્યારે રાધામાં સેજ અભિમાન આવ્યું કે ભગવાન મને ચાહે છે. અને રાધાએ કીધું ભગવાન મને થાક લાગ્યો છે, ઉચકી લો. ભગવાને રાધાને પ્રેમથી ઉચકી લીધી અને પ્રેમથી ઉચકતા જ્યાં રાધાની નજર ગઈ, સરસ મજાની કેરી જોઈ, કનૈયા મારી કેરી ખાવી છે. અને જ્યાં કેરીની ડાળખી પકડવા જાય અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. અણમોલ રત્ન કયું છે? શ્રીમદ વલ્લભાચાર્ય તેથી કહે છે, ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધે સ્વાસ્યમેવ ધર્મોહિ નાન્યક્વાપી કદાચન. સ્વધર્મ કયો છે? તો ભજનીય વ્રજાધિપ. સ્વધર્મ એનો અર્થ એવો નથી, આજકાલ આપણે એવો લઈએ છીએ સ્વધર્મ એટલે ઘરને છોડી દેવાનું, પરિવારનું ધ્યાન નહીં રાખવાનું, છોકરા થયાનું ધ્યાન નહીં રાખવાનું, ધંધાનું ધ્યાન, બસ ભગવાનને ભજો એ મારો ધર્મ નહીં. સ્વધર્મનો અર્થ છે તમે ઘરમાં રહી ધંધો કરતા, ચાલતા, ઉઠતા, બેસતા પ્રભુને યાદ કરો, એ તમારા આત્માનો ધર્મ છે. બાકી તો બધા સંપ્રદાય છે. મારું એ કર્તવ્ય છે, હું બધું જ કરું છું, સાથે સાથે એને યાદ કરતો રહું, એ મારું કર્તવ્ય છે. પરીક્ષિતનો પહેલો પ્રશ્ન છે, ગુઢાર્થ છે, રહસ્ય છે, આનંદિત છે, સમજવા જેવો છે, અને અંતમાં જીવનમાં અમલને વિચારવા જેવો પણ છે કે એક સમય મારો આવશે ત્યારે હું શું કરીશ. આ આપણા બધાનો પ્રશ્ન. આમાં કોઈ બાંધછોડ નથી થવાની કે ભાઈ સારો માણસ છે ને બહુ સુખી છે ને ભક્તિવાળો છે એટલે બચી જવાનો, કોઈ નથી બચતું. તો દરેકે પોતાની જાતે પોતાની એક ડિક્શનરી ખોલવાની જરૂર છે. લોકોની નોંધો રાખ્યા કરતાં આપણે આપણી નોંધ રાખવાની બહુ આવશ્યક છે. એક પતિ પત્ની રોજ ઝઘડ કરે, એ હવારને હાજ તમે આમ કર્યું, તમે આમ ના કર્યું, તમે આવી ભૂલ કરી. પતિએ કીધું આપણે એક કામ કરીએ, ચાલ રોજ ઝઘડીએ એના કરતાં એક નોટ રાખી લઈએ, તો કશું કહેવાનું નહીં, બસ લખી દેવાનું. પત્ની કે હારતા જોજો દિવાળીના દિવસે હિસાબ કરીએ ને તારા આખો ચોપડો ભરેલો હશે તમારો. પતિ કીધું કંઈ વાંધો નહીં, જેટલું થતું લખ્યા કરજે, પણ રોજ ટકટક નહીં. રોજ પત્ની લખ્યા, આજે આમ ના કર્યું, આજે આમ ના કર્યું, આજે આવું બોલ્યા, આજે આમ ન કર્યું. દિવાળી આવી એટલે હિસાબ ચૂકતે કરવા ખાયા. બે જણા નોટો લઈને બેઠા છે. પતિએ કીધું લાવો તમારો હિસાબ મને આપો. એટલે પત્નીએ કીધું લો વાંચો, એક દાડો કોરો નથી કાઢ્યો તમે. સારું, પહેલું પાન વાંચ્યું, હા બરાબર છે, હવે સુધારવાનો પ્રયત્ન કરીશ. બીજું પાન, ત્રીજું પાન, ચોથું પાન, એક પાન એવું નથી કે જેમાં કમ્પ્લેન ન લખાઈ હોય. એટલે પતિને કીધું જોયું ને? હા જોઈ લીધું, બધી સાચી વાત છે, આવતા વર્ષે ઓછું થાય એવો પ્રયત્ન કરીશ. એટલે પતિને કીધું લાવો
મારી કેટલી ભૂલો કાઢી તમે. પહેલું પાન ફેરવ્યું કોરું, બીજું પાન ફેરે કોરું, ત્રીજું પાન ફેરે કોરું. પત્ની અધીરી બનવા લાગી, જલ્દી જલ્દી પાના ફેરવે, એક પણ પાનમાં શબ્દ નથી. હજુ પાછળ હશે, હજુ પાછળ છે. અને છેલ્લું પાન આવ્યું ત્યાં એક શબ્દ મળ્યો, તારા જેવી પત્ની મળીએ મારો અહોભાગ્ય છે, મારા તને ભાગ્ય કહેવાય. બસ આપણે બધાએ કમ્પ્લેનો રોજ ભગવાન પાસે, સમાજ પાસે, પરિવાર પાસે, આ નથી ને આ તકલીફ ને આ મુસીબત ને આ મુસીબત, પણ કમસે કમ ઈશ્વરનો થેન્ક્સ તો માનો કે ભગવાન તે મને દુર્લભ જીવન આપ્યું, મનુષ્ય જીવન આપ્યું, મનુષ્યમાં વૈષ્ણવતા આપી, વૈષ્ણવતામાં પરિવાર, સમાજ બધું જ મને આપ્યું. પ્રભુ આપનો આભાર માનું છું. તો કમસે કમ ભગવાન તો ખુશ થાય કે ચાલ તેને થોડોક અહેસાસ તો થયો. પણ આપણી રોજ કમ્પ્લેન છે અને રોજ ભગવાન ચાવીઓ આપ્યા જ કરે, આપણને આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. આપણે પાછી એવી આદત પડી ગઈ રોજ ચાવી લેવા જવાનું, પણ ચાવી હાચવવાની જ નહીં, એટલે રોજ ચાવી લેવા જવાનું. જરાસંઘ ને ભીમની જે કથા છે એ પણ મૃત્યુની કથા છે. રોજ જરાસંઘ ભીમને મારે છે અને ભીમ ભગવાન પાસે જાય અને ભગવાન એને હાથ ફેરવીને તાજો કરે. એમ આપણને સંસારમાં રોજ તકલીફો આવે અને આપણે ભગવાન પાસે જઈએ, ભગવાન આ તકલીફ, આ મુસીબત, ભગવાન કે લે ચાવી આપું, લે ચાવી આપું, જે સારું થાય સારું થાય. હવે આટલા વર્ષોમાં કેટલી બધી ચાવીઓ આપણને ભગવાન આપી, પણ એની એ ફરી ભૂલ આવે, તકલીફ આવે તો પછી નવી ચાવી લેવા જવાનું. તો ભીમે કીધું ભગવાન તમે રોજ મને તાજો કરો છો અને જરાસંઘ રોજ મારે છે, એવી કોઈ માસ્ટર કી આપી દો ને. બસ ઈશ્વરની પાસે એવી એક માસ્ટર કી માગી લો. સુખમાં કેવી રીતે રહેવું, દુઃખમાં કેવી રીતે રહેવું, માનમાં કેવી રીતે રહેવું, અપમાનમાં કેવી રીતે રહેવું, મને જીવન જીવવાની કળા શીખવી દો. તો ભાવધરી ભજવા ભગવાન, ભાવધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દેવોને દુઃખ પડે, માનવ શું કામ રડે, દેવોને વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. રામ સીતા પામ્યા વનવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે સંસારમાં, સુખ દુઃખ તો આવે સંસારમાં. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પદો દદા, વયમપી તદભાવે, ગાલિદાને સમર્થા, નહીં શશક વિશાનમ કોપી કસ્મે દદાતુ. સજ્જનના મુખમાંથી શું નીકળે તો સજ્જનતા, અને દુર્જનના મુખમાંથી શું નીકળે દુર્જનતા. દુર્જન અપશબ્દો બોલતો હોય પણ સજ્જન એની સામે શું પ્રતિભાવ આપે? કારણ સજ્જન કે છે આવો કોઈ શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. સસલાના માથામાં જેમ સિંગડા ન હોય એમ સજ્જનના મુખમાં કોઈ અપશબ્દ ન હોય. શ્રીમદ ભાગવત પરીક્ષિતના જે પ્રશ્ન છે, પહેલો જ પ્રશ્ન ઉત્તમ, શું કરવાનું મારે? તમારે સાંકડી કેડીમાંથી બહાર નીકળવાનું. કે અત્યારે આપણે એમ ચાલતા હોઈએ તો આમ ચાર આમ હાથ કરીને 4 જણની જગ્યા રોકે ચાલીએ છીએ, પણ એ કીધું ભાઈ સાંકડા રસ્તામાંથી બહાર જવાનું. બોલો તમે કહેશો હું નહીં નીકળાય, તોડી નાખો દિવાલ, પણ એમાંથી બહાર નીકળવાનું છે. એટલે આપણે શરીરને સંકોલીએ છીએ, થોડું પેટ અંદર જવા દઈએ, વાંકું ચૂકું કરીને એમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. બસ સંસારની અંદર રહ્યા છે ત્યાં સુધી વરે 4 હાથથી ચાલીએ,
પણ એક સમય એ દરવાજે જવાનો સમય આવે ત્યારે આ માયાને સંકેલવાની જરૂર છે, આ વૃત્તિઓને સંકેલવાની જરૂર છે. અને તેથી શિવ મંદિર, વિષ્ણુ મંદિરમાં કાચબાના રૂપને પધરાવવામાં આવે છે. કદાચ આપણે એવું માનીએ કે ભાઈ એ તો 24 અવતારનો અવતાર છે એટલે એને ભગવાન તરીકે પૂજવા માટે પધરાવે છે, તો પછી આસન આપીને બેસાડવા જોઈએ ને. શિવ મંદિરમાં નંદેશ્વરની નીચે પધરાવે અને વિષ્ણુ મંદિરમાં સામે જ પધરાવે. આપણે કેટલી વાર એની પર પગ મૂકી દઈએ છીએ. તો શા માટે ભગવાનની સામે કચ્છનારાયણને પધરાવવામાં આવે છે? તો કાચબાનો એક ગુણ આપણને જાગૃત કરાવવા માટે કે કાચબો પાણીમાં હતો ત્યાં સુધી હાથ પગ ખુલ્લા રાખતો હતો, પણ કોકનો અવાજ આવે રસ્તા ઉપર ચાલતા ચાલતા તો હાથ પગને સંકોરી લે છે. એમ કાળનો અવાજ આવે તો માયાને ધીમે ધીમે સંકોરીને મારું મન પ્રભુના શરણમાં રાખી દઉં તો મને વાસનાઓનો ત્રાસ નહીં થાય. વર્યાનેશિતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મા વિસમ્મત પુંસા શ્રોતવ્યા દિશુયા પર. એ પરીક્ષિતના પ્રશ્ન પ્રમાણે આજનો આ જે પહેલું જ પ્રશ્ન જે શરૂઆત છે, તો એક જીવનનું એક સાચું ભાથું કેવી રીતે બાંધી શકાય, જીવનમાંથી શું પ્રાપ્ત કરવાનું છે, શું પ્રાપ્ત કરી લેવું છે, અને અંતિમમાં જો એક હોય તો સેવસ્ય સાધો પુરુષ જહિ કામ તૃષ્ણા. સેવાના માર્ગમાં જ્યારે એને સેવા એટલે મેન્ટેલિટી આપણા મનની અંદર એટલું જ છે, સેવા એટલે ઠાકોરજીની સેવા. ભલે ઠાકોરજીની સેવા કરો પણ એ સેવાને હવે ડેવલપ કરો. હું ઘરકામ નથી કરતો, હું ઘરમાં પણ ઠાકોરજીની સેવા કરું છું. આ બાળકો મારા ઠાકોરજી છે, પતિ પત્ની મારા ઠાકોરજી છે, પરિવારે મારો ઠાકોરજી છે, સમાજે મારો ઠાકોરજી છે. આ પશુ પક્ષીઓ, પ્રાણીઓ, એ બધા જ પેડ વૃક્ષો, એ બધા જ મારા ઠાકોરજી છે. બસ મારું કર્તવ્ય શું છે, મારું કામ શું છે, સેવા કરવી એ મારું કામ છે. અને અનુભવ કરજો, ક્યારેક વૃક્ષને પાણી પીવડાવજો તો વૃક્ષ પણ ખડખડ ખડખડ પાંદડાનો અવાજ કરીને તમને જેને ધન્યતા કહેતો હશે, પ્રસન્નતા વ્યક્ત કરતો હશે. પશુ પક્ષીઓને તમે ચણ નાખતા હશો, પાણી પીવડાવતો હશો, ત્યારે એ પણ એની પ્રસન્નતા હશે. આપણે સરસ એક વિડીયો મૂવી જોઈ હતી, એક ખિસકોલીને પાણી પીવું હતું. બોટલ લઈને કોઈ માણસ જતો હતો ને ખિસકોલી બે પગ ઊંચા કરીને હાથ જાણે હાથ જોડતી ન હોય. પેલાને થયું કે કદાચ એને કશુંક જોઈએ છે એટલે આવી રીતે ઊભી છે, એટલે તરત હાથમાંથી બોટલ કાઢીને એના મુખ ઉપર મૂકી અને ટપાટપ પાણી પીતી પીતી એટલી ખુશ થતી થતી જતી રહી. આ એક સેવા છે, એક અનુભૂતિ છે. અને એવી વ્યક્તિઓને જ્યારે તમે આપો છો ને ત્યારે એના અંતરનો આશીર્વાદ એ કરોડોપતિ કરતાં પણ સર્વશ્રેષ્ઠ છે. એ શોધવા માટેની જરૂર છે, એ સંશોધન કરવાની જરૂર છે. અને મેં ને તમે બધાએ સંસારમાં જ્યારે પ્રવેશ કર્યો ને ગ્રહસ્થાશ્રમમાં, ત્યારનું એક સંશોધન કર્યું હતું, એક મંથન કર્યું હતું, પણ એ બધી એક નાટક બની ગયું, એક લીલા બની ગઈ, એક ક્રિયા બની ગઈ. એનું આપણે રહસ્ય સમજી નથી શક્યા. જો ગોર મહારાજે કંકુની થાળીમાં તમને સોનાની વીંટી, રૂપિયો, સોપારી બધું નાખીને કીધું હવે શોધો. હવે શું શોધવાનું એ જ ખબર નથી. આપણે વીંટી શોધીને, રૂપિયો શોધો ને સોપારી શોધી, પણ શોધવાનું હતું ઈશ્વરને શોધવાનો હતો. એ દેખાતો નથી, એનું રૂપ નથી, રંગ નથી, આકાર નથી, પણ શોધવાનું એને છે. તો આપણા જીવનની સફળતા છે. તો એવી એક સફળતાની અનુભૂતિ કરવા માટે કદાચ ઈશ્વર દેખાય તો ભગવાનની કૃપા, પણ અનુભવાય 100%. અને એ અનુભવમાં જીવ માત્રની સેવા કરતાં કરતાં એવી એક અનુભૂતિ થશે કે જાણે મેં ઈશ્વરની સેવા કરી દીધી. મારા જીવનના અનુભવો તો મને ક્યારેક ક્યારેક એવું લાગી જાય છે. અને એને એ વ્યક્તિને જોઈને મને કંઈક આપવાનું પણ મન થઈ જાય છે. અને પછી એમ થાય કદાચ એક વ્યક્તિ કોઈક બીજી હોય તો કોઈ ઈશ્વરનું રૂપ લઈને આવી હશે કે જેણે આજે આ સમયે આવી, આ પરિસ્થિતિમાં, વિકટ સમય એ આંગણે આવીને ઊભો છે. એ વ્યક્તિને રૂપને જોયાને બદલે એ વ્યક્તિમાં રહેલા ઈશ્વરને જોવા જઈશું તો 100% આપણને ઈશ્વરની અનુભૂતિ થશે.
कारण राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, कोई कहे मैं गोवर्धन में देखा, कोई कहे मैं गिरिकंदरा में देखा, कोई कहे मैं वंदनावन में देखा, कोई कहे मैं मधुवन में देखा, कोई कहे मैं यमुना तट देखा। सुध्याज करो, पर राधा कहती है मेरे सामने ही कृष्ण है। पुकार से वो मिलते हैं, फिर दूसरी बात करते क्यों अधाओ, जो प्यार है वो प्यार है, फिर दूसरी बात तक करते क्यों। એવી અનુભૂતિ આપણા જીવનની અંદર પણ અંતિમ એક પદને યાદ કરી રહીએ। આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો, આવો સૌ आओ सौ आनंद करो, भावथी भजन करो, आओ सौ बांधेला बंधन ने तोड़ो, बंसी वालानी जय बोलो। बांधेला बंधन ने तोड़ो, बंसी वालानी जय बोलो। आओ सौ आनंद करो, भावथी भजन करो, आओ सौ કાઢીને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા। હે તો કાઢીને કલ્યાણી મોરી માં, જ્યાં જો ત્યાં જોગ માયા। आओ सौ आनंद करो, भावथी भजन करो, आओ सौ बांधेला बंधन ने छोड़ो, बंसी वाला नि जय बोलो। बांधेला बंधन ने आओ सौ आनंद करो, भावथी भजन करो, आओ सौ गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। मुरली मनोहर गाइए रे, भजो नंदा के लाल नित्य गाइए रे। मुरली मनोहर गाइए रे, भजो नंदा के लाल नित्य गाइए रे। गिरधारी गिरधारी गाइए रे, भाई मीरा के नाथ नित्य गाइए रे। हे गिरधारी गिरधारी गाइए रे, भाई मीरा के नाथ ने गाइए रे। गिरधारी
हे बाई मीरा के नाथ नित्य गाइए रे, बाई मीरा के नाथ। हे वाला वल्लभ के नाथ नित्य गाइए रे, वाला वल्लभ के नाथ नित्य। हे वाला वैष्णव के नाथ नित्य गाइए रे, वाला गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद 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 गाइए रे, भजो राधे गोपाल कृष्ण 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 गाइए रे। गोविंद 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 गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे, भजो राधे गोपाल कृष्ण। श्री वल्लभाधीश। આખડોલના અમારી નજીક ગામ છે, એમના તરફથી ગઈકાલ બપોરનો પ્રસાદ હતો. સાંજનો જે પ્રસાદ હતો એ મારુતિ સુંદરકાંડ પાઠ અમારો દીકરો પરીક્ષિત જે ચલાવે છે એના તરફથી સાંજના ભોજનની સેવા હતી. આજનો મનોરથ નંદ ઉત્સવનો મનોરથ છે, જેના મનોરથી વડોદરાથી આવેલા શિબિરાર્થીઓ તરફથી આજનો બપોરનો નંદ ઉત્સવનો મનોરથ છે. આજના મહાપ્રસાદના મનોરથી છે સ્મિતાબેન સંજયભાઈ પટેલ લંડનથી, તેના તરફથી આજના બપોરના મહાપ્રસાદના મનોરથી છે. આજે સાંજનો મનોરથ ફૂલફાગન મનોરથ છે, જેના મનોરથી સુલોચનાબેન ચીનુભાઈ સોની USA અમેરિકા તરફથી છે. કૃષ્ણકાના આપણે ભરતભાઈના ખૂબ સ્નેહીને મિત્ર છે. એકવાર એમણે સંપર્ક કરી આપ્યો હતો, જ્યારે અમેરિકા જવાના હતા ત્યારે એના ઘરનો સામાન એ કૃષ્ણાશ્રય આશ્રમમાં આપી ગયા હતા. અને ત્યાર પછી અમેરિકા ગયા પછી પણ વર્ષમાં 2 મહિને એ કૃષ્ણાશ્રય આશ્રમે યાદ કરીને પોતાની અવારનવાર સેવાઓ કંઈક ને કંઈક રીતે અર્પણ કરતા રહ્યા છે. એમણે પણ જ્યારે જાણ્યું ને તરત જ મને કીધું કે શાસ્ત્રીજી અમારા તરફથી ફૂલફાગનો મનોરથ કરવો છે. તો સુલોચનાબેન ચીનુભાઈ સોની તરફથી સાંજનો ફૂલફાગનો મનોરથ છે. અને સાંજના મહાપ્રસાદના મનોરથી છે દિગેશભાઈ કે પટેલ, ગુંટીલી ગામ પણ જોડે જ છે, એના તરફથી આજનો મનોરથ મહાપ્રસાદનો છે. આવતીકાલે પ્રભુ કૃપા અને પ્રેરણાથી કેરી મનોરથનું આયોજન કરેલું છે. જેને પણ ભાવ હોય, પ્રેરણા હોય તો એ સૌને પણ એમાં સહયોગી થવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. આવતીકાલે બપોરે આમ્ર મનોરથ કેરીનો મનોરથ છે. કાલે રવિવાર છે, વૈષ્ણવ પણ વધારે આવવાના છે, એટલે એ રીતે પ્રભુએ પ્રેરણા કરી. તો આવતીકાલે બપોરે કેરીનો મનોરથ અને આવતીકાલે સાંજે ચુંદડી મનોરથ થવાના છે. આવતીકાલના પ્રસાદના જે મનોરથી છે એક વૈષ્ણવ USA તરફથી અને લીના નાગરેચા લંડન તરફથી આવતીકાલના મહાપ્રસાદના પણ બપોરના મનોરથી છે. આવતીકાલના સાંજના મનોરથી ચુંદડી મનોરથ, પ્રસાદ મનોરથ ચુનીલાલ એમ શાહ પરિવાર કઠલાલ ભૂપેન્દ્રભાઈના તરફથી છે. 10 તારીખના મનોરથોની અંદર તો એક તો નાવનો મનોરથ સાંજે આવશે, જેના મનોરથી દિલીપભાઈ જયંતિલાલ શાહ એમના તરફથી નાવનો મનોરથ છે. 10 તારીખે બધા જ વૈષ્ણવના સહયોગથી પ્રતિવર્ષ જે આપણે એક મહોત્સવ ઉજવીએ છીએ એવા ચોપડા વિતરણનો મનોરથ છે. એ આપ સૌના બધાના સહયોગ સાથ દ્વારા અને જે દાતાઓએ આ જીવન પેટે સેવા આપી છે એ બધાના દ્વારા ચોપડા વિતરણ થશે. લગભગ 5000 ચોપડાઓનું એક જ દિવસમાં વિતરણ થશે. બપોરના જે મનોરથ આવશે
એમાં ગિરિકંદરાનો મનોરથ છે બપોરના, 10 તારીખે બપોરના અને 11 તારીખનો ફૂલ બંગલાનો મનોરથ છે. આપ સૌને પણ હજુ મનોરથમાં જોડાવાની પ્રેરણા હોય તો જોડાઈ શકે છે. વિશેષ શિબિરની અંદર મારે કંઈક પામવું છે, મારે કંઈક મેળવવું છે, મારે કંઈક જાણવું છે અને હું શું લઈને આવ્યો અને શું લઈને જવું, આ સંશોધન આપણા બધાએ જ કરવાનું, તમારે એકલાએ કરવાનું તેવું નથી. હું પણ એમાં આવી જ ગયેલો છું અને તેથી કદાચ મને એવી ઈશ્વરે પ્રેરણાને એક ચાન્સ આપ્યો અને એ ચાન્સમાં આપ બધા સહભાગી બન્યા છો. એટલે આ એક સેવાકીય પ્રવૃત્તિમાં આપ બધા જ સહભાગી જ છો. કારણ મારી એકલાની કોઈ તાકાત નથી કે 300 ગાયોને સાચવી શકું, વૃદ્ધાશ્રમને સાચવી શકું કે આ સ્કૂલોની અંદર ને બધી અલગ અલગ પ્રકારની સેવા. પણ એક લાકડી ઉપાડી જેમ ગોવર્ધનને કનૈયાએ ધારણ કર્યો પણ બધાએ લાકડીઓને ટેકા આપ્યા. એટલે આપ સૌના સહયોગથી અને એ સહયોગ દ્વારા આ સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે, જેમાં આપ બધા જ નામી અનામી દરેક દાતાઓ એમાં સહભાગી છે, સહયોગી છે. એવો એક વિચાર ભગવત કૃપાથી ગયા વર્ષથી હતો જ ગોબર ગેસ પ્લાન્ટ કરવાનો, પરંતુ એનું બજેટ અને સંસ્થા જ પાસે કે એવું કોઈ ફંડિંગ નથી કે ભાઈ 5-25 લાખ રૂપિયા ફટાફટ ખર્ચી શકાય. પણ ઈશ્વરે એવી કોકને પ્રેરણા કરી આપી કે આણંદના NDDB-વાળાએ અહીં આવ્યા હશે, મને ખબર નહીં, યાદ નથી, પણ એમને કીધું કે ભાઈ અમારા સાહેબે તમારું નામ સજેસ્ટ કર્યું છે અને અમારે આખો ગોબર ગેસ પ્લાન્ટ કરવો છે. એટલે મેં પૂછ્યું ભાઈ તમે કરવા માગો પણ અમારે એમાં કેટલું ફંડ આપવું પડશે? તો બહુ જ પ્રસન્નતા સાથે કીધું કે તમારે 1 રૂપિયાનું પણ ફંડ આપવાનું નથી. અને આખો જે બહાર ફુગ્ગો દેખાય છે એ ગોબર ગેસ પ્લાન્ટ NDDB આણંદ તરફથી કરી આપ્યો. હમણાં 3 મહિના પહેલાં જ કરી આપ્યો. લગભગ એ 8 લાખ રૂપિયાનો ગોબર ગેસ પ્લાન્ટ છે. આખો એક ફુગ્ગો છે કે જેમાં વગર ખાલી પાણીથી જ ભરી દેવાનું અને છાણ નાખો ને તરત જ ગેસ ચાલુ થઈ જાય. એમાં ના કાટ આવે, ના પંચિંગ થાય, કશું તકલીફ ના થાય ને સીધો જ ગોબર ગેસ પ્લાન્ટ ચાલે છે. હું કહી શકું 2-3 મહિનાનું જે બિલનું રીડિંગ જોઈને કે દર મહિને LPGનું 30,000 રૂપિયાનું બિલ આવતું હતું, આ ગોબર ગેસ પ્લાન્ટ કર્યા પછી 15,000 સુધી પહોંચી ગયું. એટલે ઇનડાયરેક્ટલી દાતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે સંસ્થાને દર મહિને મિનિમમ 15,000 સુધીની બચત, અને હવે 3 સગડા કર્યા એટલે ટોટલ હવે LPG સાઈડમાં જશે અને ગોબર ગેસ પ્લાન્ટ ઉપર ચાલશે તો સંસ્થાની એક બચત થશે. આવું જ એક વિચાર મોદી સાહેબ પણ દુનિયાને આપ્યો છે કે ભાઈ સ્વ ઉપાર્જન કરો, પોતાના પગભેર બનો. તો એક સોલર ઉર્જા એ પણ એક આપણા પગભેર બનવાનો એક પ્રયત્ન છે. આપણું જ પ્રોડક્શન આપણે જ વાપરવાનું અને એમાંથી જે બચે એમાં થોડું સરપ્લસ થાય. તો કૃષ્ણાશ્રી વૃદ્ધાશ્રમમાં એક સોલર પ્રોજેક્ટનું વિચાર છે. એસ્ટિમેટને બધું કઢાયેલું છે. ભગવત કૃપા છે અને ભગવત પ્રેરણા છે તો કાર્ય પરિપૂર્ણ બનવાનું જ છે. તો ઇનડાયરેક્ટલી આપણે સંસ્થામાં જ અત્યારે વૃદ્ધાશ્રમનો મિનિમમ 2 મહિને બિલ આવે છે. આ બીજા બિલો તો મહિને આવે છે, પણ એ વૃદ્ધાશ્રમમાં 2 મહિને બિલ આવે છે. તો પણ 10,000 થી 12,000 અને ઉનાળામાં તો 15,000 થી 18,000 રૂપિયાનું બિલ આવે છે. તો ઇનડાયરેક્ટલી સંસ્થાને થોડીક બચત થાય અને સંસ્થા બીજું કામ કરી શકે એવા ભાવથી સોલર પ્રોજેક્ટ મૂકેલો છે. શેડનો પ્રોજેક્ટ તો આપણે ગયા વર્ષે મૂક્યો હતો અને ભગવત કૃપાથી એ શેડ સરસ થઈ ગયો. ત્યાર પછીના પણ પેલી બાજુની ગૌશાળામાં પણ આખા શેડોના રિનોવેશન કરાવ્યા. આ બાજુ પણ દૂધ આપતી ગાયોમાં પણ જે જગ્યા બાકી હતી એ બધું આખું શેડ કરાવ્યું. તો હવે એક સોલર પ્રોજેક્ટનો પ્રભુ પ્રેરણા છે, જેમાં વૈષ્ણવે પોતાનો ભાવ પણ વ્યક્ત કર્યો છે. એ પ્રફુલભાઈ આગળ માહિતી કરશે.